શરૂઆત જાન્યુઆરીથી કરીએ કે વિન્ટરની પીક સિઝનમાં જાન્યુઆરીમાં જવું હોય ફરવા તો ક્યાં જઈ શકાય? જાન્યુઆરીમાં મોસ્ટલી સ્પીતિ વિલેજીસ. મોન્સૂન વાળું તો આપણું ગુજરાતમાં જ હું સાચું કહું. ગુજરાતમાં જ એટલી બ્યુટીફુલ પ્લેસીસ છે, જેમ મેં કીધું મહાપુર છે, રતન મહાલ છે, ઇન્દોરગઢ છે, સાસણગીરમાં સફારી બંધ હોય છે, બટ મોન્સૂનની મજા અલગ છે. રીલ્સ ને એ જોઈને જવું બી ના સારું, બિકોઝ રીલમાં તમને હકીકત નથી દેખાતી. એક વાલું ઊભું થઈને રિટર્ન જતું, એક નજીક આવ્યું. મેં કહ્યું કે નજીક આવે જો ધીરે ધીરે કેમેરો પાછળ કર્યો, એ રાઉન્ડ જે છે બધું કેમેરા મેં બહાર કાઢ્યું, પાછો કર્યો, લેસ ઝૂમ આઉટ કર્યો તો બી એ ના જાય, કાઢ્યો બહાર. મેં જોયું કે સીધે દરવાજે લોક હતો. પછી હજુ આમ કરીને જોઉં ત્યાં તો ભાઈ ઉપર આવી ગયો, અને જાળી હોય ને ત્યાં એને નખ ફસાઈ દીધા. રશીદભાઈ શું થયું? કે દીપડો ક્યાં? કે આવી રહ્યો. મારી બર્થડે ના દિવસે સ્ટાઇલ. જે ઓરા, જે વાઇબ છે ને અલગ છે. એકવાર જઈ આવો નહીં તો તમારી લાઈફ, તમારા આજુબાજુના લોકો વગર શું છે એ તમને જાણવા મળે. શું તમારે ફરવા જવું છે? દરેકને ફરવા તો જવું જોઈએ ને, પણ ક્યાં જવું, કેવી રીતે જવું, ત્યાં જઈને શું કરવું, શું જોવું, શું ના જોવું, ઘણા બધા પ્રશ્નો હોય છે. આ પ્રશ્નોનું સમાધાન કોઈ એવો જાણકાર વ્યક્તિ જ લાવી શકે છે. એવો જાણકાર વ્યક્તિ કે જે ખૂબ જ નાની ઉંમરથી ફરે છે. હા, ખૂબ નાની ઉંમરથી એ ઘરની બહાર નીકળી ગયા છે. એટલું ઘરની બહાર નીકળી ગયા છે કે 365 દિવસમાંથી લગભગ 200 દિવસ ઘરથી દૂર હોય છે. અને એમનું હવે એવું કેવું છે કે મને ઘરથી વધારે ટ્રેનમાં સારી ઊંઘ આવે છે, કારણ કે મારું અડધું જીવન તો ટ્રેનમાં જ હોય છે. તો એવા જ એક ખતરનાક અને જોરદાર મિજાજ વાળા વ્યક્તિને આજે મળીશું, દર્શિત પુરોહિત. કેમ છો દર્શિતભાઈ? બસ એકદમ સરસ, મજામાં છું અને ખુશ. આજે બહુ ફ્રેશ લાગો છો, ક્યાં ફરીને આવ્યા? જસ્ટ હમણાં જ એક ઉદયપુરની ટ્રીપ કરીને આવ્યો. સો યસ, શૂટ હતું અને વિન્ટર છે, ઓબ્વિયસલી વિન્ટર માય ફેવરિટ. સો યસ, ખુશ. હવે તમે ફરો તો તમને થાક લાગે છે કે ઉપરથી વધારે એનર્જી મળે છે? ના, થાક સહેજે નહીં લાગતો મને, ખરેખર કહું તો. અને એનર્જી ઓબ્વિયસલી કે માઉન્ટેન્સ બાજુ જે થોડીક એનર્જી વધી જાય, અને થાક લાગે ક્યારેક, બટ ઊંઘ લઈ લઈએ સામે. બાળપણ કેવું હતું તમારું? બાળપણ નોર્મલ જ હતું, જે સ્કૂલે જઈએ, એન્જોય કરીએ. અને મેં આઈ થિંક મને યાદ છે 4th 5th સ્ટાન્ડર્ડથી મેં ટ્રેક્સ ને બધું ચાલુ કરી દીધું. મને ઘરેથી છૂટો મૂકી દીધું, જેમ કે ભાઈ તું ફર, તારી એન્જોય કર. સો પહેલેથી ફરવાનો શોખ જાગ્યો હતો, ત્યાંથી ફરી ગયા. ભણ્યા બી છે, એવું નહીં કે આપણે ચાલે ચાલે છે, દોડે છે આ તો. કેમ કે તમે જેટલું ફરો છો, તમારી મેં પ્રોફાઇલ, ઇન્સ્ટા પ્રોફાઇલ જોઈ હતી, તો લગભગ ઇન્ડિયાની બધી જગ્યાએ તમે જઈ આવ્યા છો. હા, ઓલમોસ્ટ બધી જગ્યાએ કવર કરી લીધું. કેવો આમ અનુભવ, કેવો દરેક નવી જગ્યા, દરેક જગ્યાએ નવા લોકો, નવી એનર્જી, કેવું રહે છે? દરેક જગ્યાએ કેવું છે કે તમે અલગ અલગ જગ્યાએ જાઓ છો, અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ લોકો છે. પછી તમે ત્યાંના ફૂડ એ આપણે જોઈ શકીએ, તો ઘણો બધું ફરક પડે કે નોર્થ ઇસ્ટ છે, નીચે સાઉથ છે, આપણે મિડલ છે. તો એવરી આપણે ઇન્ડિયાનો કહીએ ને કે દરેક ખૂણો કંઈક ને કંઈક નવું શીખવાડે. એ વસ્તુ તો છે કે મને યાદ છે, હું ઉપર કહે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે ચેક કર્યું, બટ લેફ્ટ હેન્ડ સાઉથ સિક્કિમ બાજુ બધે આખું જગ્યાએ દરેક જગ્યાએ કંઈક ને કંઈક તમને શીખવાડે. હવે
તમામ લોકોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે ફરવા જવું છે, શરૂ કેવી રીતે કરવું? કારણ કે એક મગજમાં એવું હોય છે કે હું કોઈ એજન્ટ જોડે જઈશ ને કે કોઈ એજન્સી પાસે જઈશ ને તો એ લોકો મારા જોડેથી વધારે પૈસા લેશે. એમાં પછી એ કારણે લોકો જાય છે જાતે, બધું પ્લાન જાતે કરે છે અને બ્લન્ડર કરી બેસે છે. ત્યાં જઈને કોઈ કેવી જગ્યાએ ફસાઈ જાય છે, કોઈ સ્કેમમાં આવી જાય છે. એક મારે એ જાણવું છે કે એજન્સી જોડે જવું જોઈએ કે ના જવું જોઈએ? હવે એજન્સી જોડે કેવું છે કે એજન્સી તમને શું ત્યાં બતાવી રહી છે, બરાબર છે, પ્લસ કે તમે કોની જોડે જાઓ છો એની ઉપર ડિપેન્ડ છે. એજન્સી કોણ ચલાવી રહ્યું છે, એનો એક્સપિરિયન્સ કેટલો છે, બરાબર છે, એની ઉપર બી ડિપેન્ડ છે. અને ઘણી જગ્યાએ તમે સોલો બી જઈ શકો છો, બરાબર છે. જેમ કે આપણે ગુજરાતમાં કે દ્વારકા જવું છે તો દ્વારકા તમે એકલા બી જઈ શકો છો. સોમનાથ જવું છે, દીવ જવું છે તો જઈ શકાય છે, કોઈ એજન્સીની જરૂર નથી. હા, બટ તમે કોઈ અલગ જ જગ્યાએ જઈ રહ્યા છો ઇન્ડિયામાં, જેમ કે કોઈ સિક્કિમ છે, ઉત્તરાખંડ પહાડોમાં છે કે ક્યાંય છે, તો હું કોઈ એજન્સી પ્રિફર કરીશ હંમેશા. બિકોઝ કે ત્યાં જઈને શું કરવું, કોને મળવું, શું જમવું, કઈ રીતે પહોંચવું, ઘણી જગ્યાએ બસ ના જતી હોય, બરાબર છે. તો દરેક જણ જોડે આપણે કંઈક શીખીએ કે ભાઈ કઈ રીતે જવું, એ માટે એજન્સી જરૂરી. તમારી શરૂઆત કેવી રીતે થઈ ફરવાની? મારી ફરવાની શરૂઆત કહું તો જે મેં કીધું ફોર સ્ટાર્ટર, મેં મારી લાઈફમાં મને યાદ છે મેં પહેલો પોલો ફોરેસ્ટનો ટ્રેક કર્યો હતો, બીજા ચોથા ધોરણમાં હતો. અને જ્યારે અમે ટ્રેક્સ કરતા હતા મેં ધીરે ધીરે ચાલુ કર્યું, જેમ પછી નેચર સાથે હું કનેક્ટ થતો ગયો અને ઇકો ક્લબ્સ છે, નેચર એજ્યુકેશન કેમ્પ્સ છે, એમાં જતો થયો પહેલેથી. તો એક કુદરત પ્રત્યે થોડોક મને લગાવ થઈ ગયો છે કે ના, નેચરમાં રહેવું સારું છે અને નેચર તમને ઘણું બધું શીખવાડે છે. એટલે પહેલેથી ટ્રેક્સ કરી રહ્યો છું, બટ પહેલાના ટ્રેક્સ અને અત્યારના ટ્રેક્સમાં બહુ ફરક છે. શું ફરક શું છે? કેમ કે તમે અત્યારથી તમે ચોથા ધોરણમાં એટલે લગભગ ખાસા સમય પહેલા જ્યારે ટ્રેક કરતા હતા, હા, કન્ટિન્યુ ટ્રેક કરતા આવ્યા છો, એટલે તમને એ ખબર છે કે હવે ચેન્જ ધીમે ધીમે થઈ રહ્યો. શું ચેન્જ શું થયું? ચેન્જમાં તમને કહું ને તો ચેન્જ કેવું છે કે પહેલા ટ્રેક્સમાં એકદમ રો ટ્રેક્સ હતા, બરોબર છે. કેમ કે મેં જે પોલો ફોરેસ્ટ મેં મારા ચોથા પાંચમા છઠ્ઠા ધોરણમાં મેં જોયું હતું, હવે હું પોલો ફોરેસ્ટ તો મને ગમતું જ નથી પોલો ફોરેસ્ટ. બિકોઝ એ વખતે જે એની નેચરલ બ્યુટી હતી, જે રિનોવેશન પહેલાની બ્યુટી હતી, બરાબર છે, એ અલગ વસ્તુ હતી. ખાલી ગવર્મેન્ટની એક કેમ્પસાઇટ હોય, નોર્મલ હોય, અને એ લોકો જે શીખવાની ધગશ હોય, બરાબર છે. અત્યારે તો લોકોને કેવું છે કે ભાઈ જાય છે, એન્જોય કરે છે, પાછા આવે. બરાબર, મનાલી મને યાદ છે, હું બહુ નાનો હતો ત્યારે મેં સૌથી પહેલા મનાલીનો ટ્રેક કર્યો હતો. તો એ વખતે બી હતું કે ઘરેથી તમારે થાળી, વાટકી, ચમચી બધું ઘરેથી લઈને જવાનું, પ્લસ ઓઢવાનું પણ ઘરેથી લઈને જવાનું. એ બધું શીખવાડે છે આપણને. ટ્રેકિંગ મીન્સ શું છે કે આપણે શીખવાનું. અત્યારના ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે અમારી જોડે મોકલે છે કે તમને શીખવાડે ને રગદોડો, આપણે ગુજરાતી ભાષામાં, કે ક્યાંક જાય તો પાછો ના પડે. હવે પહેલા કેવું કે ડીશો અમે લઈ જતા હતા, બરોબર. હવે તો કેવું છે કે ડીશો ચલો પ્રોવાઈડ કરે. હવે ઘરેથી કેવું મમ્મી પપ્પા બી ઘણા શીખી ગયા છે, પછી ડિસ્પોઝલ આપી દે કે બેટા તને હાથ વાસણ ધોવા ના પડે એટલે ખાઈ ફેંકી દે. પણ એ બી ખોટું જ છે. આપણે કુદરતને સાચવવા માટે તમે ડીશ ને મંગાવીએ, તમે સામે એ જ કરો. એટલે હવેના ટ્રેક્સ ને હવેની પબ્લિક થોડી ચેન્જ થઈ ગઈ. એના માટે હવે શું થોડુંક લક્ઝરિયસ કરવું પડે છે કે હા ભાઈ ડીશ અમે આપીશું તમને, એસી ટ્રેનમાં લઈ જઈશું, તમને સારી જગ્યાએ રાખીશું, એ બધું વસ્તુ. ઘણા લોકોને સ્લીપિંગ બેગમાં ઊંઘતા જોડાવે, ઘણાને ખબર જ નથી. સ્લીપિંગ બેગ પહેલી વખત જોઈ રહ્યા છે લાઈફમાં છોકરાઓ તો, આપણે કહીએ ને જેન્ઝી લોકો અત્યારે જે છે, સ્લીપિંગ બેગ ખબર નથી હોતી, ઘણા ટ્રેનમાં પહેલી વાર આવે છે. તો ઘણું બધું ચેન્જ થઈ ગયું છે અત્યારે. લક્ઝરી તમે જે વાત કરી, તો ટ્રેકિંગ અને લક્ઝરી બે સમન્વય થઈ શકે? ટોટલી ના થઈ શકે. બિકોઝ ટ્રેકિંગ મીન્સ શું છે કે ભાઈ ચાલશે, ફાવશે ને ભાવશેની ભાવના હોય છે, બરાબર છે. ત્યાં જઈને તમને જમવાનું જે મળે છે એ તમારે જમવું પડશે, બરાબર છે. અને લક્ઝરી મીન્સ ટોટલ લક્ઝરી, બરાબર, કે તમે હોટલની બહાર ઉભા છો, તમને ગાડી લેવા આવી જાય છે. એ ટોટલ ટૂર અને ટ્રેકિંગ બોથ આર ડિફરન્ટ. શું મારા એવરી ટ્રેક્સ છે કે ટૂરમાં હું આ વસ્તુ કહું છું કે ભાઈ ટૂર અને ટ્રેક્સ બંને અલગ વસ્તુ છે. ટ્રેકમાં તમે ઘણું બધું શીખી શકશો કે સર્વાઈવ કઈ રીતે કરવું, કોઈ તમે ઠંડી જગ્યાએ જાઓ છો તો ઠંડીને કઈ રીતે બીટ કરવી, તો ઘણું બધું શીખવાડે. ઘણા પેરેન્ટ્સ બી એમને ફોન કરે કે ભાઈ દર્શિતભાઈ થેન્ક યુ સો મચ, કેમ કે મારો છોકરો રીંગણ ખાતો થઈ ગયો, મારો છોકરો, મારી છોકરી ફુલાવર ખાતી થઈ ગઈ, બિકોઝ ટ્રેકમાં એના સિવાય મળવાનું નથી. એટલે ઘણું બધું ટ્રેકિંગ શીખવાડે છે.
તમારી જોડે બીજા 15-20 છોકરાઓ અલગ અલગ છે, તમે સોલો આવ્યા છે કે 2 જણા છો, તો લોકોની સાથે કઈ રીતે રહેવું, લોકોના નેચરને કઈ રીતે તમે એટ્રેક્ટ કરવું, ઘણું બધું મેટર કરે. તમે ગ્રુપ લઈને જતા હોય ટ્રેકિંગમાં તો અલગ અલગ મિજાજ વાળા લોકો મળતા અરે હશે, બહુ અલગ આવે ભાઈ. કેવા કેવા અનુભવ થાય છે? પહેલું તો કેવું કે ખબર કે માથા ઉપર બરફ મૂકીને જવું પડે. સો ઘણા બધા અલગ અલગ આવે. ઘણા, જેમ મેં કીધું કે ઘણા ટ્રેનમાં પહેલી વાર હોય, બસમાં પહેલી વાર. ઘણા પેરેન્ટ્સ એવું કહે કે ભાઈ મારા છોકરો કે છોકરી તો એસીમાં જ આવશે. અરે તો પછી ટ્રેકિંગમાં કેમ મોકલો છો? ઠીક છે, તમારે એને શીખવાડવું છે, એને ટ્રેક કરાવવા છે પ્રોપર, તો પછી એને હું ટેન્ટમાં જ રાખીશ, અને પછી ત્યાંની બેડ નહીં હોય ત્યાં હું એને સ્લીપિંગ બેગમાં જ રાખીશ, કારણ કે એને શીખવાડવાનું છે. હવે એ શીખેલું એને ફ્યુચરમાં ક્યાંક કામ આવશે. કોઈની સાથે મળે, નવા ફ્રેન્ડ્સ બને. પહેલા 2 દિવસ તો તમે જુઓ તો કોઈ કોઈને ઓળખતું ના હોય, બરાબર છે. ધારો કે 2-3 જણા ગ્રુપ હોય, 3-3 ગ્રુપ હોય, જઈએ છીએ જઈએ છીએ, પણ રિટર્નમાં જ્યારે આવે ને ત્યારે લિટરલી એ બધા રડતા હોય કે 10 દિવસ પતી ગયા. જે બોન્ડિંગ થાય છે જે ટ્રેકિંગમાં, બરાબર છે, એ આખું અલગ. કારણ કે એક ટેન્ટમાં 6-6, 7-7 જણા સુવાનું હોય, એટલે એક બોન્ડિંગ થાય. સામાન પેક કઈ રીતે થાય પેરેન્ટ્સ વગર, તો ઘણું બધું મેટર કરે છે. તો ટ્રેકિંગ મસ્ટ છે. તમે સામાનની વાત કરી, તો ટ્રેકિંગમાં જો જવું હોય તો સામાન કેવી રીતે પેક કરવો, શું શું લઈ જવું? ટ્રેકિંગમાં કેવું છે કે અમે લોકો થિંગ્સ ટુ કેરી કરીને આખું આપીએ છીએ. કારણ કે કિડ્સ છે, છોકરાઓ છે કે 10-12 વર્ષના છોકરાઓને ઘણી વાર કે ભાઈ સામાન મેઇનલી કે ફૂલ સ્લીવ ટી શર્ટ્સ લો, જંગલમાં જઈએ છીએ તો ભાઈ ફૂલ સ્લીવ ટી શર્ટ્સ લો કે ફૂલ પેન્ટ, શૂઝ સારા લઈ લો તમે, ટોર્ચ જોઈએ, પાવર બેંક્સ જોઈએ અત્યારે તો ખાસ, ઓર્નામેન્ટ્સ જે હોય અમે એવોઇડ કરાવીએ. તો ઘણું બધું અમે એ લોકોને કહીએ કે ભાઈ કપડાં થોડાક લેવા. બાકી તમે અત્યારે જો તો લોકો ટ્રોલી બેગ ભરી ભરીને આવે, તો અમે ખાસ એક એવી ટ્રોલી બેગ નહીં લેવાની, એક રક્ષક જે હોય, પાણીની બોટલ ખાસ જોઈએ. સો ઘણું બધું થિંગ્સ ટુ કેરીમાં આવે. અને નાની બેગ હોય, મોટી બેગ હોય, એમાં બી ઘણા પેરેન્ટ્સ પેલી હવે તો નવી નવી ભાઈ ગજબ ગજબ બેગ આવી ગઈ, રક્ષક પણ ટ્રોલી વાળી આવી ગઈ ભાઈ. અમે વિચાર્યું આ બધું ક્યાંથી આવ્યું. હવે જ્યારે ટ્રેકિંગ, તમે કદાચ ગુજરાતમાં ટ્રેકિંગ એટલા હાર્શ ટ્રેક નહીં હોય, હા, પણ જ્યારે તમે ગુજરાતની બહાર ઉત્તરાખંડ જતા હશો કે નોર્થ ઇન્ડિયામાં ટ્રેક કરાવતા હશો, ત્યારે સિચ્યુએશન ઘણી ગંભીર થઈ જતી હશે. હા. તો એવા ટાઈમમાં પર્સનલી કેવી રીતે હેન્ડલ કરો છો, અને ગ્રુપને સાથે લઈને જાઓ છો, એ કેવી રીતે હેન્ડલ કરો છો? એક તો એ છે કે ઘણા લોકોને ખબર નથી કે હાઇકિંગ અને ટ્રેકિંગ બોથ આર ડિફરન્ટ વસ્તુ. પહેલો હું અત્યાર સુધી આ તમે કહ્યું પછી ખબર પડી, કારણ કે હું અત્યાર સુધી એ જ સમજુ છું કે તમે જે ઉત્તરાખંડમાં અમુક જે પહાડો ઉપર હા. થાય એ પણ ટ્રેક, અને અહીંયા આપણે આટલામાં કરીએ એ પણ ટ્રેક. હા. તો એ શું ફરક શું છે, જરાક એ ફોડ પાડો. હાઇકિંગ એ છે કે તમારે જેમ ઘણા ટ્રેક્સ કેવો હોય છે કે એક દિવસમાં જઈને પાછું આવું, તો ઇટ્સ અ હાઇક. તમે હાઇક કરીને પાછા આવો, બરાબર છે. ટ્રેક મીન્સ તમારે આજે મોબાઈલ કેમ્પિંગ છે, બરાબર. આજે તમે અહીંયા રોકાયા છો, એક પહેલો કેમ્પ કે કેમ્પ 1 છે, સેકન્ડ ડે તમારે કેમ્પ 2 જો, ઇટ મીન્સ ટ્રેકિંગ. જે અમે લોકો મનાલી ભૃગુ લેક કરાવીએ છીએ, તો એ ટ્રેકિંગ છે. 1 ડે હાઇક કે છે, તમે સાંભળ્યું છે કે હાઇક કે 1 ડે હાઇક છે. 1 ડે હાઇક મીન્સ તમારે ડેસ્ટિનેશન જઈને પાછું આવવાનું, ઇટ મીન્સ હાઇક. અને ટ્રેકિંગ મીન્સ તમારે એવરી ડે તમારી કેમ્પ સાઇટ ચેન્જ થાય, એવરી ડે તમારી પ્લેસ ચેન્જ થાય, એટલે ઇટ્સ અ ટ્રેકિંગ. તો એ ટ્રેકિંગ અને હાઇકિંગનો ડિફરન્સ છે. અને ઘણાને જેમ તમે કીધું કે ભાઈ ટ્રેકિંગ એટલે એક જ બસ વોક કરો, વોકિંગ, હાઇકિંગ, ટ્રેકિંગ ઘણું બધું ફરક છે. હવે ટ્રેકિંગમાં નીકળવું છે, થેલા પેક કરીને જતું જ રહેવું છે, પણ અમુક વાર એવા ઇન્સિડન્ટ થતા હોય છે કે કોઈ લેન્ડસ્લાઇડ થઈ ગઈ કે પછી વધારે વરસાદના કારણે ક્યાંક ફસાઈ જાય, તો એવી સિચ્યુએશનમાં કેવી રીતે એજન્સી વાળા મેનેજ કરતા હોય છે, જાતે જો કેવી રીતે મેનેજ કેવી રીતે કરું? તમે એ સિચ્યુએશનમાં ક્યારે ફસાયા છો? હું આમ કહ્યું ગ્રુપ સાથે તો આજ સુધી નથી ફસાયો, બહુ સારી વસ્તુ છે. અને ના બી ફસાવું એવું ભગવાને કામ થાય. હું સોલો મેં ઘણું ટ્રાવેલ કરું છું, બહુ જ ટ્રાવેલ કરું છું. સોલો હું ઘણી વાર તો ફસાયો. એમાં હું ઓલવેઝ લોકલ ગાઈડ હંમેશા જોડે રાખું. ભલે હું સોલો જાઉં છું, બટ જે જગ્યાએ જાઉં છું ત્યાંનો ગ્રુપ હોય, 5-6 જણા હોય, મારા જેવા બીજા 3-4 છોકરા હોય કે છોકરીઓ જે સોલો ટ્રાવેલર્સ હોય, તો અમે લોકોને સાથે લઈએ, એક લોકલ ગાઈડ જોડે લઈએ, બિકોઝ લોકલ ગાઈડને બધું જ ખબર હોય છે, બરાબર છે. હવે જેમ કે કોઈ વે છે, ધારો કે ત્યાં લેન્ડસ્લાઇડ થાય છે કે કંઈ બી થાય છે કે થયું છે,
તો લોકલની પાસે વોકી ટોકી હશે, લોકલ એને જોડે કનેક્શન હશે, તો તરત કોઈને બોલાવશે તો એ આપણા માટે બહુ બેનિફિટ્સ થાય છે. તો હું મારી વાત કરું તો લાહોલમાં ત્રિલોકીનાથ મંદિર છે. તો લાહોલ સ્પીતિ બોથ આર ડિફરન્ટ છે એક જ, બટ બંને અલગ અલગ રિજિયન છે, લાહોલ અને સ્પીતિ. તો મનાલી મારું ફેમિલી છે, તો મને કહે દર્શિત આપણે ત્રિલોકીનાથ દર્શન કરીને ચાલ. તો બહુ બ્યુટીફુલ જગ્યા છે ત્રિલોકીનાથ, ત્યાં સ્કી થાય છે અને બહુ સરસ જગ્યા છે. ચલો જઈએ. તો વન ડેમાં જવાનું હતું, એક દિવસ. અમે જઈને ત્યાં પહોંચ્યા તો અમે જોયું કે નીચે નાળો બે નાળા મેં ક્રોસ કર્યા તો બ્લેક વોટર આવી રહ્યું હતું. જે તમે નીલકંઠ ટ્રેક સાંભળ્યું હશે, નીલકંઠ ટ્રેક છે તો એ બાજુથી આખું બ્લેક વોટર આવી રહ્યું હતું. બધું વાંધો નહીં, જઈએ કરે ને તડકો હતો, બહુ ફ્રેશ ને તડકો હતો એ દિવસે. અમે લોકો ગયા, ત્રિલોકીનાથ પહોંચ્યા, દર્શન કર્યા, પથ્થર ગરમ હતા એટલો તડકો હતો, સમજો. દર્શન કર્યા અમે, ત્યાંથી ઉદયપુર છે હિમાચલ, એ બી બહુ બ્યુટીફુલ છે. તો અમે ત્યાં એક મંદિર છે માતાજીનું, કે છે કે મહાભારતથી પણ જૂનું મંદિર છે. તો અમે ત્યાં જવાના હતા અને અચાનક હવા ચાલુ થઈ ગઈ ત્યાં. અને હું મારી જોડે ત્યાંના હસબન્ડ વાઈફ, 2 કિડ્સ હતા, ટોટલ 5 જણા. અને એ દિવસે અમારે પાછું આવતું, એટલે અમે બહુ કપડાં લઈ નતા ગયા, કઈ નતા લઈ ગયા. એન્ડ હવા ચાલુ થઈ ગઈ ધીરે ધીરે, અને ધીમે ધીમે ફોન આવે કે ભાઈ એક નાળું તૂટી ગયું છે, પાણી આવી. હવે કોઈ સ્કોપ નહીં. પછી અમે ત્રિલોકીનાથમાં જ ત્યાં હોમ સ્ટેઝ હતા નાના. અમારી સાથે અરાઉન્ડ 200-250 બીજા ફેમિલીઝ ને બધા એવા હતા, અલગ અલગ. અમે લોકો ત્યાં રોકાયા. એ દિવસે રાત્રે ફરી ખબર પડી કે બીજું નાળું પણ તૂટી. એટલે ચલો મેં કીધું થશે હવે જે થશે એમ. અને મારી આઈ થિંક સેકન્ડ કે થર્ડ ડે પછી વોલ્વો હતી પાછી, અને ફ્લાઇટ પણ હતી, પણ યાદ છે મારી બર્થડે હતી, બર્થડે માટે. તો કઈ વાંધો નહીં, કાલે નીકળીશું, આજે રોકાઈ જઈએ. તો એવી રીતે ધીમે ધીમે હું તમને કહું, 6થા દિવસે પાછો આવ્યો. એમાં બી જ્યાં નાળું તૂટી ગયું હતું તો SDM ત્યાંના લોકલ્સ હતા, એમને અમને બહુ સપોર્ટ કર્યો. ત્રિલોકીનાથમાં અમે લોકોએ ભંડારો શરૂ કર્યો. આખું લોકલની મજા આવી, જે ઉત્તરાખંડ છે, હિમાચલ છે, જે પહાડી લોકો છે, લોકલી મજા આવે. અમે લોકો ઉભા રહ્યા તો લોકો પૂરી સબ્જી આપે, ત્યાંનો લોકલ જમાડે. અમે લોકો મંદિરમાં ભંડાર શરૂ કર્યો, અમે લોકો જાતે જમવાનું બનાવીએ, બધા જમીએ. એ બી એક અલગ મજા છે એમ. અમને તો મજા આવવા માંડી હતી એમ. તો એક નાળામાં અમે લોકો ઝીપ લાઇન કર્યું. સેકન્ડ નાળામાં પેલું ટ્રોલી વાળું તમે જોયું, સામેથી ટ્રોલી ખેંચે, અમે એ કર્યું. હવે સ્પીતિમાં અમારા એક બહુ જૂના ફ્રેન્ડ છે, તો લાહોલમાં જ એમનું જૂનું ઘર, એટલે વર્ષો જૂનાનું માટીવાળું ઘર, અમે ત્યાં રોકાયા એક રાત. હવે 6થા દિવસે પાછા. એટલે એ વખતે અમારી જોડે નહીં મોબાઈલ ચાર્જર, કશું નહીં, પેટ્રોલ બી અમારી જોડે બહુ લિમિટેડ હતું, કારણ કે એક દિવસમાં પાછાનું તો શું લઈ જાવ. તો બી ચલો અમે ઉદયપુર ગયા. ત્યાં ઉદયપુર થોડુંક મોટું ટાઉન છે, ત્યાંથી અમે કપડાં લીધા, મોજા લીધા અને મોબાઈલ ચાર્જર એવું બધું લીધું. એટલે હું મારી વાત કરું, ઓલવેઝ બી ક્યાંય બી કેમ્પ છે, હું ઘરની બહાર નીકળ્યો એટલે મારી પાસે એક બેગ હોય, બરાબર. બધા એને ડોરેમોન કહે છે, ડોરેમોનના બેગમાં બધું છે. એક ટેવ છે, એવરી તમે કોઈ બી ટ્રેકર્સ જોશો કે કોઈ બી ટ્રાવેલર જોશો ને, એની પાસે બેગ હશે, હંમેશા બેગ હશે. એ બેગમાં કંઈક ને કંઈક એની રાખશે, સર્વાઈવ માટેનું કંઈક તો હશે. પાણીની બોટલ હશે કે કોઈ નાસ્તો હશે. એ મેન્ટલી એવો થઈ ગયો કે કંઈક ને કંઈક હોય. સો આવી રીતે બી અમે ત્યાં SDRFની ટીમ હતી ને બધા હતા, એ લોકોના સપોર્ટથી અમે લોકો બહારમાં મનાલીમાં મારું જે છેલ્લા 12-15 વર્ષથી અમે ટ્રેક્સ કરી છે. તો અમારી ત્યાંની આખી ટીમ હતી રેસ્ક્યુની, તો અમે લોકોએ જ રેસ્ક્યુ કર્યું હતું. હું બી એ લોકો સાથે અમે જોડાઈ ગયા હતા રેસ્ક્યુમાં. તમે જો તો હાથમાં આખો એ છાલા પડી ગયા હતા, રોપ ખેંચી. બટ ઇટ્સ અવર ડ્યુટી. એક માઉન્ટેનિયર કે તમે ત્યાં છો, ભલે એટલું બધું નથી ખબર, પણ એક આપણી નાની કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે હેલ્પ કરીએ. કારણ કે અમારા જેવા છોકરાઓ સાથે બીજા ઘણા બધા ફેમિલીઝ હતા. અમે તો ચલો લોકલ સાથે હતા, પણ ઘણા બધા બહારથી આવ્યા હતા. તો બધાને હેલ્પ કર્યા, અમે કાઢ્યા. સો ઘણું બધું પહાડોમાં આ બધું થઈ શકે. એક દિવસ ગયા હતા 6 દિવસ રોકાઈ ગયા હતા. તો આવા સમયે ફેમિલીની ચિંતા ના થાય, કેમ કે અત્યારે તો હવે બાળક આમ થોડું બહાર જાય ને, વરસાદ થોડુંક હજી વીજળી ચમકાવતો બેટા, તો 6 દિવસ તમે એક દિવસનું 6 દિવસ એ પણ આવી સ્થિતિમાં ફસાઈ ગયા હતા.
તો ફેમિલીની શું હાલત હતી? ફોન ચાલતો હતો અમારો, લાઇટ થોડી ઘણી હતી ત્યાં, તો ફોન કરીને ઘરે કહી દીધું કે ભાઈ અમે આવી રીતે ફસાયા છીએ, વી આર સેફ. બરાબર છે, ત્યાંની પણ ટીમ છે, એ લોકો બી કહી દીધું કે વી આર બધા સેફ છે ને બધું. બરાબર, સો અમે અમારી રીતે કહી દીધું, અને લિટરલી અમે લોકો છે એન્જોય કર્યું છે ત્યાં. મતલબ એવું ના કહેવાય, પણ ફસાયા હતા અમે એકચ્યુઅલીમાં, બટ વી આર હેપી કે અમે સેફ જગ્યાએ ફસાયા હતા. અને લોકલનો સપોર્ટ, જે મેં કીધું ને કે લોકલનો સપોર્ટ બહુ જ જરૂરી છે દરેક જગ્યાએ. લોકલ અમને બહુ સપોર્ટ કર્યો, મીન્સ ફસાવો તો નીકળવાનો તો કંઈક ને કંઈક રાસ્તા મળી જાય. ઘણા આવા અનુભવ તમને થયા હશે, કારણ કે તમે સતત આટલું ફરી રહ્યા છો અને દર વખતે આપણે જ્યાં જઈએ એ કમ્ફર્ટ ઝોન જેવી સ્થિતિ તો ના જ હોય. વૈસે આ ગાંધીનગર અમદાવાદ જેવી સ્થિતિ નહીં હોય, અને ત્યાં એવા ઘણા ઇન્સિડન્ટ પણ થતા હશે કે અમુક એવા કિસ્સા પણ સામે આવે છે કે ટુરિસ્ટને લૂંટી લીધા, કે પછી થ્રેટ, કઈ એવા થ્રેટ, એવી કોઈ સિચ્યુએશનો તમે મુકાયા છો કે ક્યારેય કોઈ એવી અનવોન્ટેડ સિચ્યુએશન ઊભી થઈ હોય? ના, આજ સુધી એવી કોઈ સિચ્યુએશનમાં હું નથી ફસાયો. લોકલ સપોર્ટ કરતા હોય છે? લોકલ હંમેશા સપોર્ટ કરે છે, ડેફિનેટલી સપોર્ટ કરે છે. બરાબર છે, બીકોઝ અમે લોકો ઘણીવાર જેમ કે માઉન્ટેન્સ છે કે ઘણી બધી જગ્યાએ તો અમે નાઇટ ટ્રાવેલિંગ થોડું ઓછું કરીએ. બરાબર છે, આપણને ખબર હોય કે નહીં ધીસ ઇઝ ગુડ વે, આપણને ખબર છે કે આ રસ્તો બરોબર છે, પ્રોપર છે, તો જી. બાકી આજ સુધી કોઈ એવો અનુભવ નથી. અને જે થતું હશે ને એ બી કોઈ રેર પ્લેસીસ જ હશે કે જ્યાં વાડી ઘડી થતી હોય. તમે આજ સુધી માઉન્ટેનમાં તમે એવું નહીં સાંભળ્યું હોય કે ભાઈ આવી રીતે લૂંટી કાઢે. આજ સુધી મને ખબર ત્યાં સુધી મેં નથી સાંભળ્યું કે નોર્થમાં કે એ બાજુ તમને એવી રીતે કોઈ થ્રેટ કર્યું હોય. હવે આ તો માણસોની વાત થઈ, પણ તમે જંગલોમાં જાઓ છો, પહાડોમાં જાઓ છો, ત્યાં જંગલી પ્રાણીઓ, હા, ક્યારે આમને સામને આવે જ પ્રાણીઓ? અરે ગજબ આવે છે. મને 2 વખત થયું, અને બંને વખત ભાલું હતું. ફર્સ્ટ હું બેંગ્લોર ગયો હતો, ફરવા જ ગયો મને, બસ એક્સપ્લોર કરવું હતું મને. તો ત્યાં બેનરઘટ્ટા નેશનલ પાર્ક છે, બહુ સુપર પાર્ક છે, વ્હાઇટ ટાઈગર ત્યાં સૌથી પહેલા હતા. તો હું એના માટે ગયો, અને ત્યાં મેં જીપ સફારી બુક કરી, અને અમે જતા હતા. આગળની સીટ ઉપર હતો, બોલેરો ગાડી હતી, મારી સાઈડ જાળી હતી, આપણે પોલીસની જાળી હોય ને એવી રીતે. તો હું લેન્સ, મારો કેમેરો હતો, અને 2 ભાલુ હતા સામે, બે બેઠા હતા, વાતો કરતા હતા એમની. હવે મારા લેન્સમાં મોટો લેન્સ મને નજીક દેખાતા. એક ભાલુ ઊભું થઈને રિટર્ન જતું, એક નજીક આવતું. મેં કહ્યું કે નજીક આવે છે, ધીરે ધીરે કેમેરો પાછળ કર્યો, રાઉન્ડ જે છે બધી કેમેરા મેં બહાર કાઢ્યો, પાછો કર્યો, લેન્સ ઝૂમ આઉટ કર્યો તો બી એ ના જાય, કાઢ્યો બહાર. મેં જોયું તું સીધો દરવાજે લોક હતો. પછી હજુ આમ કરીને જોઉં ત્યાં તો ભાઈ ઉપર આવી ગયો, અને જાળી હોય ને ત્યાં એને નખ ફસાઈ દીધા. જોવા આવ્યા, કોણ છો ભાઈ તમે, એમ ક્યાંથી આવ્યો છો? લિટરલી જો વાતો કર્યો ને, આમ જોવે સૂંઘે, કોણ પેલું જે કાળું ને બધી નાક એના અંદર નાખ્યું કે કોણ છો એમ. અને ભાઈ એ જે લિટરલી આટલો નજીક, અને મેં કીધું ભાઈ બહુ નસીબદાર છે કે હું અંદર છું, તું બહાર છે. સેમ એવી રીતે માઉન્ટ આબુમાં, માઉન્ટ આબુ અમારી કેમ્પસાઇટ હતી, અને બધાને ખ્યાલ છે માઉન્ટ આબુમાં ભરપૂર રીચ છે. તો હું ને મારો ફ્રેન્ડ છે હતા, બંને બાઇક બુલેટ ઉપર જતા હતા. એ સેન્ટ મેરીમાં જોબ કરતો હતો, અને રાતનો ટાઈમ હતો, એની સ્કૂલ બાજુ જતા હતા સેન્ટ મેરી. તો અમે બાઇક ઉપર હતા, જે બાઇક ક્રોસ લઈને જતા હતા, અને સામે જ ભાલુ અને એક મીન્સ મમ્મી અને એનું છોકરું હતું, 2 જણ. તરત જ બાઇક ઊભું કરી, એકદમ લિટરલી એમને અમારો આઈ કોન્ટેક્ટ કર્યો, મેં એમનો આઈ કોન્ટેક્ટ કર્યો. અને પછી મારો ફ્રેન્ડ હતા, મને કે દર્શિત કશું જ ના કર, મને પકડી રાખ ખાલી, એકદમ ફિટ, એ તો વાંધો નહીં. અને બાઇક હતું, બાઇકમાં થોડોક અવાજ કર્યો, એટલે થોડો અવાજ આવ્યો, અવાજથી લોકો આગળ ગયા. પણ હજુ અમે 5 મિનિટ ઊભા રહ્યા, બિકોઝ કદાચ ફેમિલી હોય, બટ ફેમિલી નહોતું. અને એ બી એક ટાઈમ એવું થઈ ગયું હતું કે જો આ બાજુ આવ્યો તો આવી બનશે. એટલે ઘણા બધા છે. લેપર્ડ સાથે બી અમારે આવું થયું છે. ગીરમાં હતા અમે, અને છકડો આપણે કહીએ ને, છકડામાં અમે જતા હતા. ત્યાં અમારા લોકલ છે ચંદુભાઈ કરીને, તો
જંગલમાં ફરતા હતા અમે, એક ગુફા ને એવું છે, જતા હતા અમે. તો કે દર્શિતભાઈ શું થયું? કે દીપડો. ક્યાં? મેં કે આઈ રહ્યો. ચલાવતો હતો એની એક્ઝેક્ટ 50 મીટર બી નહીં, 15-20 મીટર આગળ એને દીપડો હતો. મેં કે આઈ રહ્યો. એકચ્યુઅલી દીપડો સંતાઈ નું હતો. અમે લોકો ઝઘડાનો અવાજ આવે એટલે દીપડે તરત અમારી સામે જોયું. અમારે સામે જોઈને ભાગ્યો અને એ ભાગી પેલી બાજુ હરણ ભાગ્યા. એટલે એ ભાગે એટલે અમે નીચે ઉતર્યા, કારણ કે એ ભાગી ગયું. જોઈએ તો ખરા શું છે, કારણ કે અમે સેફટી સાથે રહીએ ઓલવેઝ. અમે ટ્રેકિંગમાં જઈએ કે ક્યાં બી સેફટી ફર્સ્ટ. એવું નહીં કે ભાઈ આપણે કોઈ એનિમલને હેરાન કરીએ કે એવું, ઓલવેઝ અમે એવોઇડ કરીએ હંમેશા. ક્યારે બી હેરાન નહીં કરવાનું, કારણ કે યાર એની જગ્યા છે, એનું જંગલ છે, આપણે તો એને જોવા આવ્યા છે. Yes. આપણે એને જ હેરાન કરીએ તો ખોટું કહેવાય. અમે જોયું એટલે આવા ઘણા બધા કિસ્સા છે જે હું કહીશ તો કદાચ આપણો પોડકાસ્ટ આખી રાત ચાલશે. કેમ કે અમુક વાર જે લોકો ફરવા જતા હોય છે જંગલમાં, ખાસ કરીને પ્રાણીઓને જોવા જતા હોય છે, પણ આખો દિવસ આમથી તેમ ફર્યા પછી પણ માત્ર 4-5 હરણ જોઈને પાછા આવે ને પછી એ વિલા મોઢા જે પાછા આવતા હોય છે ને, એ એટલું દુઃખ થતું હોય છે ને કે સાસણગીર ગયા હતા, સિંહ જોવા મળશે ને આખું ફર્યા ને કશું જોવા ના મળે. અને તમને આવા અનુભવ થાય છે, બહુ નસીબદાર લોકોને આવા દીપડા જોવા મળતા હોય છે, સિંહ જોવા મળતા હોય છે. ગુજરાતની સાસણગીરની વાત નીકળી છે. ગુજરાતમાં જ ફરવું હોય, ગુજરાતમાં જ આમ મજા કરવી હોય, 2-4 દિવસ 5 દિવસ ફરવા જવું હોય, ક્યાં જવાય? ગુજરાતમાં તો ઘણી બધી જગ્યા છે. જેમ કે તમે કીધું સાસણગીર છે, તો ભીડ અત્યારે સૌથી બેસ્ટ છે. હું સમરમાં વધારે પ્રિફર કરું સાસણગીર. એપ્રિલ મે મહિનો. મે મહિનામાં શું છે કે થોડું જંગલ સુકાઈ જાય, તમારું વિઝન વધી જાય. કારણ કે હરિયાળી હોય એમાં ધારો કે તમે ચીપ સવારે તમે કીધું કે પેલા મોડે પાછા આવે, બટ તમે થોડુંક જંગલ સુકાયેલું હોય અને તમે જાઓ તો તમારું વિઝન ઓબ્વિયસલી વધી જવાનું છે. તો ક્યાંક દૂર બી બેઠો તો તમને તરત દેખાશે. તો મેં કીધું સમરમાં સાસણગીર બી સરસ જગ્યા. ઘણી બધી નાની નાની જગ્યા છે, સારા સારા વોટરફોલ્સ છે આપણા ત્યાં. જેમ કે મોન્સૂનમાં સાપુતારા જઈએ છીએ અમે લોકો, રતનમાલ કેમ્પ કરીએ છીએ. રતનમાલ બહુ બ્યુટીફુલ પ્લેસ છે, જે એમપી બોર્ડર આવે. પ્લસ બાકોર છે, પોલો ફોરેસ્ટ છે. પોલો ફોરેસ્ટ બી જે નથી ગયું એની માટે બ્યુટીફુલ છે ઓબ્વિયસલી. તો ચલો હવે વાળી વાત કરીએ. બટ હું ઓલવેઝ દરેક જણને કહું છું કે ભાઈ કચરો ના કરો તો સારું. કારણ કે ગુજરાતમાં એટલી બધી સારી સારી જગ્યાઓ છે કે સેન્ચુરીઝ બી એટલા છે આપણા ગુજરાતમાં. નાના નાના હિંગોળગઢ છે, જેમ કે રતન મહાલ છે, પછી ગુડખર અભયારણ્ય આપણું છે, લિટલ LRK, થોર છે. તો ઘણી બધી પ્લેસીસ છે સારી સારી, જે નેચરલ છે ને સારી છે. બટ અમુક ઘણી બધી જગ્યાઓ લોકોએ પિકનિક સ્પોટ કરી દીધી, બરાબર છે. સો એ બધું હું માનું ત્યાં સુધી ના કરવું જોઈએ. જે નેચર છે એને નેચર રાખો તો સારું છે. હવે એક કામ કરીએ આપણે, ધારો કે ગુજરાતથી લઈને ઇન્ડિયામાં મહિના વાઇઝ જે સિઝન બદલાય છે એ પ્રમાણે ફરવું હોય તો ક્યાં ક્યાં જઈ શકીએ? શરૂઆત જાન્યુઆરીથી કરીએ કે વિન્ટરની પીક સિઝનમાં જાન્યુઆરીમાં જવું હોય ફરવા તો ક્યાં જઈ શકાય? જાન્યુઆરીમાં મોસ્ટલી હું તો સ્પીતિ વળી જઈશ. ઓકે. બિકોઝ વિન્ટર અલગ મજા છે સ્પીતિમાં. સ્નો ઓબ્વિયસલી વિન્ટર બધાને સ્નો જોઈએ, તો જાન્યુઆરી સ્પીતિ સારું છે. ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડમાં ચોપડા ઋષિકેશ સાઈડ બહુ બ્યુટીફુલ હોય છે. ફેબ્રુઆરી પછી માર્ચમાં હું કહીશ તો જે નૈનીતાલ છે, જે કોર્બેટ નેશનલ પાર્ક, એ બાજુ બી સારી, કે થોડો તડકો હોય, થોડું ઠંડી હોય, એની મજા અલગ છે. એપ્રિલમાં મનાલી, એપ્રિલ મે જૂન તમે 3 મહિના જાઓ. એપ્રિલ મે જૂન છે મનાલી છે. પ્લસ તમે કાશ્મીર જઈ શકો, કાશ્મીર બી બહુ સારું છે. એન્ડ નોર્થ ઇસ્ટમાં સિક્કિમ બી મે જૂન પછી સિક્કિમ બેસ્ટ છે. મેમાં સિક્કિમ સારું છે. સિક્કિમ છે, દાર્જિલિંગ છે. દેન તમે ઓક્ટોબર નવેમ્બર આવો, જુલાઈ ને જે મોન્સૂન વાળું તો આપણું ગુજરાતમાં જ રહું સાચું કહું. ગુજરાતમાં જ એટલી બ્યુટીફુલ પ્લેસીસ છે, જેમ મેં કીધું બાકોર છે, રતન મહાલ છે, હિંગોળગઢ છે,
સાસણગીરમાં સફારી બંધ હોય છે, બટ મોન્સૂનની મજા અલગ છે. મેં હમણાં જ એક રિસોર્ટમાં શૂટ કર્યું હતું, બટ જે ટ્રેનની જે મજા હતી મોન્સૂનની, અલગ જ મજા છે. સાપુતારા લોકો જાય છે, મોન્સૂન ફેસ્ટિવલ જાય છે, સ્પેશિયલ લોકો દૂર દૂરથી આવે છે. તો મોન્સૂન ગુજરાતમાં બી સારું છે. પ્લસ થોડીક ઠંડી થતી જાય એમ કેરાલા સાઈડ, કેરાલા બી સારું છે. સાઉથમાં જઈ જવું અત્યારે વન ઓફ ધી બહુ સારી જગ્યા ધનુષકોડી અત્યારે લોકો જઈ રહ્યા છે, જે એન્ડ ઓફ ધ ઇન્ડિયા જે કહે છે, શ્રીલંકા સાઈડ બહુ ફેમસ થયેલું છે ધનુષકોડી. હું ગયો ત્યારે નહોતું, બટ હું કન્યાકુમારી રામેશ્વર સુધી મેં ગયા હતા. તો ધનુષકોડી છે. ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે. એમપીમાં તમે મોન્સૂનમાં જાઓ, પંચમઢી છે, તો વોટરફોલ ત્યાંના અલગ અલગ છે. મહારાષ્ટ્ર સૌથી બેસ્ટ મોન્સૂનમાં એ બી જવાય. ત્યાં અલગ અલગ ફોર્ટ છે ત્યાંના તમે જુઓ છો, એ બી એક્સપ્લોર કરી શકાય. એટલે હું કહું ને તો ઇન્ડિયાની બહાર જવાની જરૂર જ નથી. ઘણું બધું અત્યારે મને મગજમાં જતું રહ્યું છે, હું જઈને આવે છે તો પણ, બટ ઇન્ડિયામાં જ એટલું બધું છે કે તમે 12 મહિના બી તમને ઓછા પડશે. ઘણા બધા તમે એવા પ્લેસીસની વાત કરી જેના ઉપર મારે લાંબી ચર્ચા કરવી છે. પહેલા તો સ્પીતિ વેલી પકડું, કારણ કે અત્યારે એકદમ હાઈપ પર છે સ્પીતિ વેલી. Yes. કેમ કે દરેક લોકોના સોશિયલ મીડિયામાં સ્પીતિ હોવું જોઈએ, કે સ્પીતિ નથી ગયા આમ એક હવે એક ટ્રેન્ડ થયો છે કે સ્પીતિ વેલી તો જવું જ પડે ને. Yes. પણ મેં ક્યાંક વાંચ્યું હતું કે ત્યાં -25 અને એનાથી પણ નીચે ટેમ્પરેચર હોય છે. Yes. તો એવા ટેમ્પરેચરમાં ત્યાં કેવી રીતે બધું કેવી રીતે મેનેજ થતું હોય છે? આ જે ઇન્સ્ટાગ્રામમાં જેટલા આમ કુલ વિડીયો હોય છે ત્યાં આમ એટલું સારું હોય છે કે પછી મુશ્કેલીઓ હોય છે? અમુક કેવું છે કે રીલ્સ ને એ જોઈને જવું બી ના સારું, બીકોઝ રીલમાં તમને હકીકત નથી દેખાતી. યસ. રીલમાં ઉપરનું લેયર દેખાય, પણ અંદરના જે 3 લેયર પહેર્યા હોય ને 3-4 લેયર એ ના દેખાય. સો ઓબ્વિયસલી સ્પીતિ ઇઝ બ્યુટીફુલ. એન્ડ સમર હોય કે વિન્ટર હોય, હું આઈ થિંક હું અત્યાર સુધી 8-9 વખત જઈ આવી. અને અલગ અલગ સિઝનની અલગ અલગ મજા છે. હમણાં 31 જાન્યુઆરી બી અમે એક બેચ મૂકી પ્યોર વિન્ટર સ્પીતિ માટે અમે લોકો જઈ ગયા છે. તો વ્હાઇટ વન્ડરલેન્ડ કહે છે વિન્ટર સ્પીતિ. અને તકલીફો કીધી તમે તો ઘણી બધી છે, જેમ કે નળમાં પાણી ના આવે. બરાબર, તમે 5 સ્ટાર હોટલ કેમ ના લો? એકચ્યુઅલી સ્પીતિ ઇઝ રો. બરાબર છે, ત્યાં તમને હવે શિમલાથી રૂટ ચાલુ રહે, બાકી મનાલીથી બંધ થઈ જાય છે. કુંચુમ પાસ હોય છે, રૂટ બંધ થઈ છે, બધા બંધ થઈ જાય. સો શિમલાથી રામપુરથી બધું ત્યાં વસ્તુ જતી હોય. સો આવવામાં મોડું થઈ જાય. સૌથી નિયરેસ્ટ એરપોર્ટ ગણો તો આઈ થિંક ચંદીગઢ હશે. એનાથી નજીક કોઈ એરપોર્ટ નહીં હોય એના માટે. તો ત્યાં તમે જાઓ, કેટલા દિવસ રોકાવો છો, તમારે એક તો અઠવાડિયું નાહવાનું ભૂલી જવું પડે. બરાબર, કારણ કે સવારે તમારે વોશરૂમ જવું હોય તો પણ તમારે પાણી ગરમ કરી જવું પડે, બીકોઝ રાતનું પાણી જામી ગયું હોય. નળમાં તો પાણી આવવાનું જ નથી. અમે લોકો, મને યાદ છે, અમે લાસ્ટ ન્યૂ યર અમે સ્પીતિ હતા. અમે લોકો 31 ડિસેમ્બરે કલ્પા હતા. કલ્પા અમે લોકો 24 તારીખના નીકળેલા. અમને ક્યાંય નળમાં પાણી નથી મળ્યું. કલ્પા થોડુંક નીચે છે. કલ્પા એને અમે નળમાં પાણી જોઈને અમે ખુશ થયા. કે વાવ, કે નળમાં પાણી આવ્યું ફાઇનલી. અને 5-6 દિવસ તમને હાથ ધોવાની ઈચ્છા ના થાય તો નાહવાની તો ક્યાંથી થવાની. અને એ લોકોના લોકલ્સ બી કહે છે કે ભાઈ આ સિઝનમાં નાવું ના જોઈએ. મીન્સ નાવું મીન્સ 2-3 દિવસ તમે 3-4 દિવસ તમે મોડું ફેસ -25 ડિગ્રીમાં નાહવાનું મન, અહીંયા 13-14 ડિગ્રી આપણે સામાન્ય ટેમ્પરેચરમાં લોકો નાહવાનું છોડી દે છે. તમે સ્પીતિમાં -25માં નાહવાની વાત કરો. એટલે હોય છે અમુક લોકો, એવું નથી, હોય છે ઘણા લોકો, બટ અમે લોકો એવોઇડ કરીએ બીકોઝ બીમાર પડવાનો ચાન્સીસ વધી જાય. કારણ કે ઠંડીમાં અમે લોકો જઈએ કે લઈ જઈએ છીએ. પ્લસ તમે જેમ કીધું કે સાથે પ્રોપર ગાઈડ હોવું જોઈએ. બરાબર છે, કે જે તમને ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છે કે ભાઈ કન્ટિન્યુ પાણી પીતા રહો, ઓક્સિજનની તમને તકલીફ પડશે. બીકોઝ સ્પીતિ એવું છે કે જ્યાં વર્લ્ડનું હાઈએસ્ટ તમને પોસ્ટ ઓફિસ છે, વર્લ્ડ હાઈએસ્ટ વિલેજ છે, મોનેસ્ટ્રી છે, કે ફેમસ કી મોનેસ્ટ્રી જે છે, ચીચમ બ્રિજ છે. બીકોઝ સ્નો લેપર્ડ માટે ક્યાંથી દૂર આખું વર્લ્ડમાંથી આવે.
બરાબર. હવે ત્યાં તમે સર્વાઈવ કરવું અઘરું જ છે, નો ડાઉટ. ઘણા લોકોની તબિયત બગડે છે. અમે લોકો ચલો અમે એક તમે એમ કીધું એજન્સી, ત્યાં તમારી એજન્સી સાથે જ જવું પડે. અમે લોકો બી જ્યારે લઈ જઈએ છીએ ત્યારે બધાને પ્રોપર ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ કે ભાઈ પાણી પીતા રહો. અમે બી જ્યારે જોડે બધાને લઈ જઈએ ત્યારે અમારી સાથે બી અમે બી એટલો સામાન રાખીએ કે ભાઈ પાણી છે, જ્યુસ છે, નાસ્તો છે. બિકોઝ ગમે ત્યારે રસ્તો કદાચ બંધ પડી ગયો કે આગળ વધારે સ્નોફોલ થઈ ગયો તો તમે અટકી બી શકો. તમારે મેન્ટલી રેડી રહેવું પડે. તમે ક્યારેય માઉન્ટેનમાં જાઓ તમારે મેન્ટલી રેડી રહેવું પડે કે ભાઈ લેન્ડસ્લાઇડ થયું તો મારે 2 કલાક 4 કલાક 5 દિવસ 1 દિવસ બી તમારું ઊંઘવું પડે ગાડી. પણ મેન્ટલી રેડી રહેવું જ પડે એના માટે. એ પ્રમાણે અમે લોકોને તૈયારી કરાવી. દિલ્હીમાં આખું અમે જ્યારે દિલ્હીથી નીકળો ને આટલા 2-3 કલાક અમે આખું ઓરિએન્ટેશન કરીએ ભાઈ આમાં આપણે સાચવવાનું, કપડાં સાથે કઈ રીતે પહેરવા, શું લેયરિંગ કરવું. તો ઘણું બધું એમાં વસ્તુ છે. જેમ તમે કીધું -20, -21, જ્યાં દિવસે બી -6, -7 હોય. તડકો હોય તો પણ -6, -7 છે, તો રાત્રે તો કેવું રહેવાનું. સો ઘણું બધું છે કે હા બ્યુટી છે, રીલ્સ સારી બને. મેં બી બહુ બધી મૂકી છે, મને ખ્યાલ છે. બટ બ્યુટી છે 100%. મોનેસ્ટ્રીની વાત કરી, બુદ્ધિઝમનો ત્યાં પ્રભાવ હોય છે, અલગ જ માહોલ હોય છે. કારણ કે હું અમુક બુદ્ધિઝમ કોન્સેપ્ટ સાથે સંકળાયેલો છું, ક્યાંક ગયેલો છું, તો ત્યાં અલગ જ વાઇબ હોય છે. તો એ જે એક્સ્ટ્રીમ લેવલ પર બુદ્ધિઝમ વિકસી રહ્યું છે કે એક્સ્ટ્રીમ લેવલ પર મોનેસ્ટ્રી છે, ત્યાં અનુભવ કેવો થાય છે? કેવું સ્પિરિચ્યુઅલિટી કેવી હોય છે? મોનેસ્ટ્રીની વાઇબ એકદમ અલગ હોય છે. અમને જ્યાં પીસ મળે છે ત્યાં મોનેસ્ટ્રીમાં, એન્ડ એ લોકોના પ્રેયર રૂમ્સ હોય છે, એમાં પણ પબ્લિક માટે અને એ લોકોના મોન્ક્સ જે હોય છે એ લોકોના અલગ રૂમ્સ હોય છે. એ બંનેની વાઇબ આખી અલગ હોય છે. તમે જાઓ ને એટલે એકદમ કહે ને કંઈક દુનિયાથી તમે અલગ થઈ જાઓ. અને જો તમે એવા ટાઈમે પહોંચે કે ત્યાં પ્રેયર ચાલુ છે તો એની મજા અલગ જ છે. અને એ લોકોની તમે મોનેસ્ટ્રી જોશો આખી હાઈટ ઉપર છે, ત્યાં છોકરાઓ પણ હશે. લોકોના લામાજી જે છે ત્યાંના. પ્લસ એ લોકો રૂલ્સ પર ડિપેન્ડ કરે. તમે જો તો કોઈ બી ગેટ હશે ને મોનેસ્ટ્રીમાં, ગેટ પર રૂલ હશે કે સાચું બોલવું, ખોટું ના જોવું, ખોટું બોલવું નહીં. મીન્સ અલગ અલગ 7 રૂલ્સ છે. તો એની ઉપર આખું બુદ્ધિઝમ એ છે. અને એમાં પુનર્જન્મની આપણે જે વાત કરી છે, તો પુનર્જન્મ બી એ વસ્તુ છે એમાં. એ બધું કહે છે કે તમે જોયું કે ક્યારેક ન્યૂઝમાં કે લામાજી જે હોય છે, જે 7-7, 8-8 વર્ષના પણ લામાજી છે, જેના લોકો પગે લાગે છે. એ લોકો એટલું માને છે, રિસ્પેક્ટ આપે છે. મને બી યાદ છે, હું જ્યારે ભૂતાન ગયો હતો ત્યારે એ લોકો મને એવું કીધું કે તમે લોકો બહુ, અને ત્યાં ટાઈગર મોનેસ્ટ્રી છે, બહુ ફેમસ છે. મેં લોકો એમ કીધું તમે બહુ ડિસેમ્બરમાં હતો કે બહુ લકી છો તમે લોકો. કેમ? લામાજી છે, તમે એમના દર્શન કરવાના છે. તો એ વિશે મને બી એમ થયું કે યાર આટલા નાનાને રિસ્પેક્ટ આવે. પછી મેં ત્યાંથી જાણ્યું કે એ બધું સ્ટડી ઉપર છે. એ લોકો સ્ટડી કઈ રીતે કરે છે લાંબા ભગવાનનું ને એ રીતે, ત્યાંથી એમને લામાજી ઘોષિત કરે છે જેમની ઉપર હોય. બહુ જ અલગ જ લાગે. સ્પિરિચ્યુઅલ વાત નીકળી છે, તમે નીમ કરોલી બાબાના ત્યાં પણ જઈ આવ્યા છો. એ અનુભવ કેવો હતો? હા, એના અનુભવમાં તો એક જ કહીશ કે તમે જઈ આવો. નીમ કરોલી બાબા રિયલી અલગ વાઇબ છે. એ જગ્યાની કઈ ને કે બાબાનો બોલાવો હતો અને અમે પહોંચી ગયા. અને સંતોષ નથી થતો હજુ બી મને ઘડે ઘડે ત્યાં જવું એમ થાય છે. અને જે બાબાનું જે ત્યાં લોકોએ મૂક્યું છે, એ જે વાઇબ છે ત્યાંની, કહું ને કે બહુ જ પોઝિટિવ વાઇબ છે. ત્યાંના જે મંત્રોચ્ચાર થતા હોય છે, ત્યાં તમે 10 મિનિટ બેસો, હનુમાન ચાલીસા કરો. સેમ નૈનીતાલમાં હનુમાન ગઢી છે, ત્યાં બી મેડિટેશન માટેનું છે. તો તે બી નીમ કરોલી બાબાનું છે. તો બહુ જ કહે ને કે ધીમે ધીમે ફેમસ થયું નીમ કરોલી બાબા, જે આપણા સારા મોટા લોકો જઈને આવ્યા. બટ ડેફિનેટલી કે એકવાર જઈ આવો નીમ કરોલી બાબા. તમને ત્યાંની જે વાઇબ જે છે ને તમને ખબર પડી જશે. અને ઘણાને એવું ખ્યાલ નહીં હોય કે નીમ કરોલી બાબા ની શરૂઆત
ગુજરાતથી થઈ. એનું મને એક્ઝેક્ટ નામ નથી યાદ, બટ તમે ગૂગલ કરશો ને તો નીમ કરોલી બાબા ગુજરાતમાં આપણે સેટ માંડવી સાઈડ કે એ બાજુ મને જે ખ્યાલ નથી, એ બાજુ એક કોઈ પ્લેસ છે, ત્યાંથી એમને એમના જર્નીની શરૂઆત કરી. કારણ કે અમે ત્યાં નૈનીતાલ હતા, બોટિંગ કરતા હતા, ત્યારે અમને મહારાષ્ટ્રની ફેમિલી મળી હતી જે લોકો નીમ કરોલી બાબા માટે આવ્યા હતા. એમણે અમને કીધું, પછી અમે લોકો નૈનીતાલમાં હનુમાનગઢી ગયા અને ત્યાં મેં આખું વાંચ્યું. ત્યાંથી ખબર પડી કે ગુજરાતથી ચાલે. આપણા માટે બી એક ગર્વની વાત છે કે આટલા મહાન બાબા જે છે કે જેમને લોકો ભગવાન માનીએ છે. હું જઈ આવ્યો છું, મને ખબર છે કે એની જે ઓરા, જે વાઇબ છે ને અલગ જ છે. અને હું ત્યાં જઈને બી મારામાં બહુ ચિંતા છે જેટલી સારી. હવે એક સોશિયલ મીડિયાનો પ્રશ્ન હા, કે સ્પિરિચ્યુઅલ વાત નીકળી છે. હવે કોઈ પણ લેહ લદ્દાખ કે નોર્થમાં ક્યાંય પણ જાય એટલે આ લાવવું ફરજિયાત છે. હા. આ બાઇક ઉપર લાગી જાય, ગાડીમાં લાગી જાય, ઘરમાં મુકાઈ જાય. આ શું છે? શું આ? બુદ્ધિઝમમાં મંત્ર છે કે ઓમ મની પદ્મે હમ. જે એલિમેન્ટ્સ જે છે આપણા હવા, અગ્નિ, જમીન, પાણી, એને આખું એ ડિસ્ક્રાઇબ કરે છે કે જ્વેલ ઓફ લોટસ કે છે. તો એને આખું એ લોકો ડિસ્ક્રાઇબ કરે છે કે એ લોકો જ્યારે મેડિટેશનમાં બેસે છે ત્યારે ઓમ માની પદ્મે હમ, ઓમ માની પદ્મે હમ, જે પ્રેયર ફ્લેગ અને પ્રેયર ફ્લેગ કહે છે. તો એ મંત્ર જેમ આપણે ગાયત્રી મંત્ર છે એટલો જ પાવર આવે છે. તો એ લોકો જ્યારે મેડિટેશન કરે છે, તમે જોજો એ લોકોના પ્રેયર વ્હીલ્સ હોય છે, ઘણા મોંક્સ પ્રેયર વ્હીલ્સ પહેરવતા હોય છે. તો એમાં પણ ઓમ મની પદ્મે હમ છે. મોનેસ્ટ્રીમાં જાઓ ત્યાં પણ પેલા પ્રેયર વ્હીલ્સ હોય છે, એ પણ ઓમ મની પદ્મે હમ છે. તો એક એક પાવર છે, એક શક્તિ છે. જેમ આપણે ક્યાંય મેડિટેશન કરીએ છીએ, ચેન્ટિંગ કરીએ છીએ, ઓમ નમઃ શિવાય છે કે Yes. જેમ ઇટ્સ લાઈક બુદ્ધિઝમ ઓમ મની પદ્મે. યસ, ડેફિનેટલી અમે બી તમે જે નીમ કરોલી બાબાની વાત કરી, હું ત્યાંથી પછી કસારડી ગયો હતો. કસારડી વન ઓફ ધી ફેમસ પ્લેસ છે જ્યાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેલ્યુ બેન્ડ જે કે છે ત્યાંથી પસાર થાય છે. અને વર્લ્ડમાં ખાલી 3 જગ્યા એવી છે કે જે આવી મેડિટેશન માટેની છે. ત્યાં તમે કલાક બેસો ને તમે અહીંયા બેઠા આપણે મેડિટેશન કદાચ નહીં કરી શકીએ, બટ હું ત્યાં ગયો ને, અમે લોકો સ્પેશિયલ મેડિટેશન કર્યું. કલાક બેઠો મને ખબર નહીં પડી કે અમે મેડિટેશન કર્યું. એકદમ એની વાઇબ અલગ છે. ત્યાં ઘણા બધા જે સ્વામી વિવેકાનંદજી છે એમને બી ત્યાં મેડિટેશન કર્યું. તો કસારડી બી ઇટ્સ વન ઓફ ધ બ્યુટિફુલ પ્લેસ. અને ત્યાં જો નીમ કરોલી બાબા જાઓ છો તો કસારડી જવું જોઈએ. અને કસારડી જાઓ છો તો અમારા લિસ્ટમાં એક અલગ નામ હતું કે જગેશ્વર ધામ. એ પણ બહુ એક જે મહામૃત્યુંજય જે આપણે કહીએ છીએ એક વન ઓફ ધી જ્યોતિર્લિંગ જગેશ્વર ધામ છે, એ બી બહુ બ્યુટિફુલ પ્લેસ છે. ઉત્તરાખંડ ડિવોરી ભૂમિ છે. ઉત્તરાખંડની ટ્રીપ કરવી હોય તો 10 દિવસની ટ્રીપ કેવી રીતે મેનેજ કરવી? ક્યાં ક્યાં જવું, ક્યાં ક્યાં ના જવું? ઉત્તરાખંડની ટ્રીપ કરવી હોય તો 2 પાર્ટ છે. તમારે સ્પિરિચ્યુઅલ કરવું છે, 4 ધામ ઓબ્વિયસલી પ્યોર સ્પિરિચ્યુઅલ હશે. પ્લસ સેન્ચુરીઝ બી એટલા છે, ટ્રેક્સ બી એટલા છે. અરાઉન્ડ 400 ટ્રેક્સ ઇન ઉત્તરાખંડ. અમે લોકો ટ્રેક કરીએ છીએ કે 8, 9, 10 દિવસે અમારી ચોકટા ઋષિકેશની મેમરી પણ છે. અમે લોકો એવરી મહાશિવરાત્રી ચોકટા જઈએ છીએ. તુંગનાથ મહાદેવ જે વર્લ્ડનું હાઈએસ્ટ શિવા ટેમ્પલ છે, જ્યાં તૃતીય કેદાર, જે પંચ કેદાર છે એમાંથી તૃતીય કેદાર ઇટ્સ તુંગનાથ મહાદેવ. શિવ મંદિર બંધ હોય છે 6 મહિના. જેમનો જે ડોલી છે મકુમઠમાં લાવે છે, ત્યાં પૂજા થાય. જેમ લાઈક કેદારનાથજીની પૂજા ઉખીમઠમાં થાય છે. તો 2-3 દિવસ ઋષિકેશમાં, 2-3 દિવસ અમે ત્યાં ચોકટામાં અમે કરીએ છીએ. એવી રીતે અમદાવાદથી આપણે ગાંધીનગરથી કરીએ તો 10 દિવસ લેતા. પ્લસ મેં જે કીધું નીમ કરોલી બાબા, તો નીમ કરોલી બાબા છે, કસારદેવી છે, જગેશ્વર ધામ છે, નૈનીતાલ છે, જે નૈના દેવીનું મંદિર છે. પ્લસ ત્યાં તમે સાંભળ્યું હોય તો ગુરુ દેવતા કે છે, ઘંટી, જ્યાં બહુ બધી જે ઘંટીઓ લગાવેલી છે ત્યાં પાડે છે.
તો એ બી એક બહુ ફેમસ ટેમ્પલ છે. તો એક આખી સર્કિટ થઈ શકે. પ્લસ તમારે એમાં એડ કરવું હોય તો તમે નૈનીતાલ નેશનલ કોર્બેટ પાર્કમાં તમે જઈ શકો, એ બી થઈ શકે. મુનસ્યારી બી છે. મુનસ્યારી વોઝ ધ બેસ્ટ પ્લેસ, જે મારી લાઈફમાં 2 વખત ગયો છું, પણ બહુ મસ્ત છે. ત્યાં પાતાલ ભુવનેશ્વર કરીને જગ્યા છે, ગુફા છે આખી, જ્યાં તમે સર્ચ કરશો ને ગૂગલ ઉપર કે ક્યાંય, તો જવાનો બહુ એકદમ નાનો રસ્તો છે, બટ તમે નીચે જશો ને દર 80 મીટર જેટલું નીચે જશો, નીચે આખું ક્રિકેટ રમે એટલું આખું લગન કરી શકો એવી ગુફા છે. તો ત્યાં જે આપણે સમુદ્ર મંથન જે થયું એ વખતે જે શેષનાગનું હતું એનું આખું ત્યાં સુધી આખું સ્કલ્પચર ત્યાં છે. ત્યાં ગંગાજી જે જે શંકર ભગવાનની જે જટાઓ છે ત્યાંનું પાણી ટપકે છે. બટ સુપર જે સ્પિરિચ્યુઅલ જગ્યા પાતાલ ભુવનેશ્વરની પહેલા છે, બહુ જ સુપર જગ્યા. અને મુનસ્યારી મેં કીધું ત્યાં ખલ્યાણ ટોપનો ટ્રેક છે, બહુ બધું છે. તો એક જીવન તો ઓછું પડે આટલું ફરવામાં. મેં કીધું ને એટલે જ કે ભાઈ ઇન્ડિયામાં જ એટલું બધું. મેં કીધું ધીમે ધીમે યાદ આવશે. તો મજાના પ્લેસ બહાર આવી રહ્યા છે. હવે ધીમે ધીમે આમ નોર્થ ઇસ્ટ બાજુ જઈએ, કેમ કે અત્યારે સિક્કિમ, ગંગટોક એનો પણ અલગ ક્રેઝ છે. ત્યાં જવું હોય કેવી રીતે જવું, કેવી જગ્યા છે, કેવી મજા છે ત્યાં? સિક્કિમ બહુ જ મસ્ત છે. એકચ્યુઅલી ત્યાં બી 2 પાર્ટ છે, નોર્થ અને સાઉથ. સાઉથ મીન્સ પેલિંગ ને એ બાજુ તમે જોઈ લો, ત્યાં પણ ચારધામ છે, બુદ્ધિઝમનું નામ છે. બટ હું ગયો તો નોર્થ સિક્કિમ, અને હું 15 દિવસ સોલો ટ્રાવેલ કરી દીધો. બહુ જ મજા આવી ગઈ. અને ત્યાં મને એ જ છે કે પ્યોર સિક્કિમ એક એવું એક હશે કે જે પ્યોર ઓર્ગેનિક છે. આખા સિક્કિમમાં ક્યાંય જે ખેતી કરે છે કે કંઈ પણ કરે છે તો ત્યાં કોઈ રસાયણ કે એવું કંઈ કશું યુઝ નથી. વન ઓફ ધી એ છે કે ઓર્ગેનિક છે. પ્લસ અમે લોકો જ્યારે નોર્થમાં ત્યાં શેરિંગ કેમ્પ્સ પણ, જે કે હું એકલો ગયો છું, મારી જોડે બીજા કોઈ 2 છે, તો બધા શેરિંગમાં એક કેમ્પ કરીને અમે લોકો ફરવા જશે. એ બહુ સારી વસ્તુ. તો અમે લોકો ફરવા નીકળ્યા. ત્યાં હું નોર્થ સિક્કિમ ગયો, લાચેન, લાચુંગ, બહુ બ્યુટીફુલ પ્લેસીસ છે. મને મેઇનલી ત્યાં જવું. તો ત્યાં એ વસ્તુ બહુ સારી કે પ્લાસ્ટિક બેગ્સ અને પ્લાસ્ટિક પાણીની બોટલ જે આપણે ટીમ લઈને જે નોર્મલ એ ઉપર લઈ નહીં જવાનું. ઓકે. ત્યાં અમારે ઉપર જઈએ તો પ્રોપર આપણે જે ઘરમાં જે પાણીની બોટલ આવે એ જ લઈ જઈએ. એટલે એ બાબતે મને સિક્કિમ રિયલી બહુ ગમ્યું કે એ લોકો એટલા સ્ટ્રિક્ટ છે એ લોકોના નેચરમાં કે ત્યાં એ લોકો પ્રોપર બેગ્સ ચેક કરે કે ભાઈ તમારી જોડે પાણીને બોટલ કે સાદી હોય તો તમે ફેંકી દો. એ લોકોએ આખું મૂકેલું છે ત્યાં ડિસ્ટ્રોય કરવાનું. ત્યાંથી તમને પાણીની બોટલ આવે, અમુક નોમિનલ ચાર્જીસ લઈને એ પાણીની બોટલ લઈને જવું. અને મને યાદ છે મારે એકચ્યુઅલી વન ઓફ ધી મારી ફેવરિટ પ્લેસ છે ગુરુડોમ્બા લેક, જે છે ઇન્ડિયાનું હાઈએસ્ટ લેક છે. 17,800 ફીટ, 17,800 અરાઉન્ડ સમથિંગ છે. અને બહુ જ એકદમ હું ગયો ને ત્યાં તો પીસફુલ પ્લેસ, બહુ હાઈટ છે ત્યાં. એ લેક પણ આખું ફ્રીઝ થઈ જાય છે. બટ હું ગયો ત્યારે નહોતો ફ્રીઝ, બટ મેં 1-2 વિડીયોઝ ફોટોઝ ત્યાંના લીધા છે, મૂક્યા છે. અને મને આમ ઘણી વાર એવું થાય કે વર્લ્ડની કે ભાઈ ઇન્ડિયાની કે ઊંચી ઊંચી જગ્યાઓ જઈએ તો મજા આવે થોડી. કે ઘણા લોકોને ઓક્સિજનનો પ્રોબ્લેમ થાય છે, બટ હું એવું કહું છું કે જ્યાં સુધી તમારી જોડે વિલ પાવર છે, બરાબર છે, પ્લસ તમે પ્રોપર ઇન્સ્ટ્રક્ટર સાથે જઈ ગયા છો, તમે પાણી પીવો. તમે ત્યાં એક જગ્યાએ ગયા હતા ને, ત્યાં યમથાંગ વેલી કરીને છે, જે વેલી ઓફ ફ્લાવર્સ ત્યાં મળે છે. તો ત્યાં પોપકોર્ન આપો, તો પોપકોર્નમાં પણ ઓક્સિજન. ઘણા લોકોને એવું નહીં કહ્યું કે પોપકોર્નમાં બી ઓક્સિજન આવે, એ ખાઓ તો બી તમને બોડી માટે બહુ બેસ્ટ છે. પાણી તો વન ઓફ ધી બેસ્ટ, કે પાણી જેટલું બને એટલું પાણી તમે પીવી કરશો ને, તમને શરીરમાં કઈ રીતે મારી દે. હું સ્પીતિમાં 5-5.5 વર્ષનું છોકરું હતું, હું એને લઈને ગયો છું, આખું સ્પીતિ ફેરી લાગે અને કંઈ નથી. સિક્કિમ તો વન ઓફ ધી બેસ્ટ છે. ત્યાં નાથુલા પાસ છે,
હરભજન સિંહનું ટેમ્પલ છે, જે મેજર હરભજન સિંહ છે આર્મીમાં હતા, જે હજુ પણ ત્યાં છે એવું એવું માન્યતા નહીં, પણ હું તો કહું છું છે જ, જેમના નામની એવરી રજાઓમાં એમની ટ્રેનની ટિકિટ્સ પણ કપાય છે, એમનો સામાન પણ આવે છે, એમની ડોક્યુમેન્ટરી બી બનેલી છે. હું એ મંદિરે બી જઈને આવ્યો એમના, અને હજુ બી એમ કહે છે કે એ હજુ પણ આપણા દેશની રક્ષા કરે. એ બી એક બહુ અલગ જ વાઇબ હતી એ જગ્યાની. પછી ત્યાં મેં કીધું નાથુલા પાસ, ચાઇનાને એકદમ અડીને વળ્યા છું, ચાઇનામાં પગ મૂકી પાછો આવી ગયો હતો, સ્નો હતો. તો એ લોકોનું બી આખું ચાઇના સાથે મેં વાતચીત બી કરી, તો મોબાઈલ કેમેરા એલાઉડ નહોતો, પણ અમે લોકો વાતચીત કરી. ત્યાં એકદમ નોર્મલ હતું. ત્યાં પેલું પણ છે કે આપણો જે ટ્રેડિંગ જે આપણે કે સામાનની આપલે, એનું પણ ત્યાં આખું માર્કેટ હતું. સો સિક્કિમ બહુ beautiful. હા, ફૂડ એની નથી થશે. ફૂડમાં મને યાદ છે અમે લોકો લાચેનમાં કે લાચુંગમાં હતા આઈ થિંક, ત્યાં એ લોકોને રોટલી એટલે ખબર જ નથી. ખબર હશે બટ એ લોકોને અમે કીધું કે હવે રોટલી ખાવી છે, કે સર સોરી રોટલી નથી. ત્યાં રાઈસ, સબ્જી, દાલ, બસ એ રીતે એ લોકો food. ગુજરાતીઓ માટે એટલું જ હશે, બાકી ગુજરાતી માટે નોનવેજ વાળા માટે છે, આપણે ખાતા નહીં એટલે આપણને. મને એક ઉત્સુકતા એ જાણવાની છે કે ત્યાંના લોકોના નામ શું હોય છે? આપણે અહીંયા મહેશ, સુરેશ, ત્યાંના નામ શું હોય છે? નામ તો ખબર નહીં, સારું મને બી યાદ નહીં શું નામ હશે. બટ મારી જોડે બહુ જોરદાર ઇન્સિડન્ટ થયો હતો કે મારો ફેસ થોડું પહાડી જેવો લાગે ઘણી વાર. ઘણા મને એમ કે તું ઉપર રહી રહીને એને જેવું થઈ ગયું. અમે લાચુંગમાં હતા, ત્યાં હોમ સ્ટે હતું. તો મારો જે ડ્રાઈવર હતો ને, જે બોલેરો ગાડી ત્યાં ચલાવતો, એ બી સેમ મારા જેવો જ હતો, મારી હાઈટનો. ભાઈ એ ગાડી ચલાવે યાર, ગજબ ગાડી ચલાવે. અમે લોકો બહુ સારા સારા વાતો કરી ને જગ્યાએ બી હતી કે લોકલના ત્યાંના લોકો મારી જોડે એમની લેંગ્વેજમાં વાત કરવા માંડે. મેં કીધું જસ્ટ વેઇટ સર, વોટ? કીધું आई एम नॉट फ्रॉम हियर. कि आप कैसे बात कर रहे हो, आप इधर के लग रहे हो. कि नहीं नहीं मुझे नहीं समझ आ रहा आपकी लैंग्वेज, हिंदी में बात करो या इंग्लिश में बात करो. એટલે આવું બી ઘણી વાર થાય કે એકદમ સિમિલર હેર સ્ટાઇલ, ત્યાં બી સેમ આવાજ હે બધાના, અને નાની નાની આંખો અને એવા જ હાઈટ બી એટલી બધી ના હોય ત્યાં કોઈને. બટ બહુ અલગ જ એક્સપિરિયન્સ મને સિક્કિમનો. હું સોલો જે ફર્યો ને બહુ જ સોલો ટ્રાવેલની વાત નીકળી છે, કેવી રીતે? કેમ કે સોલોનો જ્યારે વિચાર આવે ને, તે વિચાર જન્મ પહેલા જ મરી જાય. કેમ કે ઘણી બીક લાગે કે ત્યાં શું કરીશું, કેવી રીતે જઈશું, ક્યાં જઈશું, બીજું ફેમિલીને સમજાવવા, બહુ જ એટલે આ બધું કેવી રીતે મેનેજ કરવું? સોલમાં કેવું છે કે પહેલા તો આપણે થોડુંક ઓબ્વિયસલી કે સર્ચ આઉટ કરવું પડે કે ભાઈ હું ત્યાં જઈશ, શું ફરીશ, શું નહીં. ગવર્મેન્ટનો ઓબ્વિયસલી ટુરિસ્ટ ડેસ્ક હોય છે દરેક જગ્યાએ. જેમ હું સિક્કિમ ગયો તો ત્યાં બી ગેંગટોકમાં ટુરિસ્ટ ડેસ્ક હતું. હું અહીંથી મારી રીતે પણ જોઈને ગયો હતો કે ક્યાંથી ક્યાં જવાય, શું જવાય, કેમ જવાય. હોટલ્સના મેં અમુક હોસ્ટેલમાં રોકાયો. હોસ્ટેલમાં ઓબ્વિયસલી સોલો છે તો બેક પેકિંગ હોસ્ટેલ જ આપણે પ્રિફર કરીએ કે ભાઈ જેથી આપણું બજેટ ટ્રાવેલિંગ મેઇન. તો હોસ્ટેલમાં રોકાયા. હોસ્ટેલમાં પછી 3-4 લોકો મળ્યા આપણને, ચલો હવે આપણે અહીંયા જઈએ, પ્લાન બને. તો એ રીતે આખું સોલોનું થાય. પ્લસ ઘણી જગ્યાએ અમે લોકો જઈએ, કેમ કે કોઈ ફોરેસ્ટમાં જાઉં છું કે માઉન્ટેન્સમાં જાઉં છું, તો મેં જેમ મેં કીધું કે લોકલ્સ ઓબ્વિયસલી મને સાથે જોઈએ, લોકલ ગાઈડ હંમેશા જોઈએ. અને ક્યાંય બી જાઉં છું, હું અત્યારે રાજસ્થાન જાઉં છું કે ગમે ત્યાં જાઉં છું, હું લોકલ હંમેશા સાથે રાખું. બિકોઝ લોકલ ત્યાંનો જાણકાર છે. બરાબર છે કે આપણે અમદાવાદ કે ગાંધીનગર રહીએ છીએ તો આપણને ખબર છે કે કઈ ગલીથી કઈ ક્યાં નીકળાય. બરાબર છે. તો રાજકોટ વડોદરાનો અહીંયા આવશે તો એ ખોવાઈ જશે. ત્યારે આપણને ફોન કરશે કે ભાઈ હું અહીંયા છું, અહીંથી મને લઈ જાય. તરત આપણે કહીએ કે ભાઈ તું અહીંયાથી જાય એનો હંમેશા લોકોને સપોર્ટ. તો એ જ છે કે સોલો ટ્રાવેલિંગમાં થોડુંક તમારે તૈયારી કરવી પડે. ઘરે પેરેન્ટ્સને બી કહેવું પડે કે આવી જગ્યાએ જઉં છું. પ્લસ રેગ્યુલરલી કનેક્શન ફેમિલી સાથે રાખવાના. ઓબ્વિયસલી કહું છું
કે એમને બી ખબર પડે કે તમે ક્યાં છો, શું છો, કેવી રીતે રહી રહ્યા છો, શું છે, એમને આઈડિયા આવે, તો એમને બી ટેન્શન ના થાય. તો એ સોલો ટ્રાવેલિંગ કરવું જ જોઈએ, બિકોઝ સોલો ટ્રાવેલિંગ તમને લોકો સાથે ઇન્ટરેક્શન કરતા શીખવાડે. તમને ક્યાંય એકલા છોડી દઈએ છીએ તો ત્યાં જઈને તમારે શું કરવું, શું જમવું, તમને કંઈ તમારી તબિયત ખરાબ થઈ કે એનાથી કઈ રીતે બહાર આવું, સર્વાઈવ કરવું, ત્યાંનું કલ્ચર જાણવું, તો ઘણું બધું શીખે. તમારી લિમિટ્સ જે છે, ટ્રેકિંગ તમે કે ટ્રેક પર જાઓ, તમારી લિમિટ તમને પુશ થાય છે ત્યાં, ભાઈ ના કંઈક આવું નવું શીખવું. ટ્રાવેલ વસ્તુ છે ને કે તમે એવરી સ્ટેપ તમને કંઈક શીખવાડશે. હંમેશા કહું કે ટ્રાવેલિંગ મસ્ટ કરો. હવે તમે કહો છો કરો ટ્રાવેલ, પણ મગજમાં પહેલું જ આવે ખર્ચો. કેમ કે અહીંયાથી નોર્થ ઇન્ડિયા જવું હોય કે સાઉથ ઇન્ડિયા જવું હોય, નોર્થ ઇસ્ટ જવું હોય, ₹1,00,000 થશે કે 1.5 લાખ થશે. કપલ હોય તો કે સારી જગ્યાએ રોકાવું પડશે તો એનાથી બી વધી જશે. એટલે થાય કે હવે નેક્સ્ટ વેકેશનમાં જઈશું. મગજમાં એ ચાલતું હોય કે બજેટમાં નહીં થાય, એટલે કે અત્યારે થોડીક રજા નથી મળતી ને, એટલે વેકેશનમાં જઈશું. તો શું બજેટમાં ફરી શકાય? બજેટમાં ફરી શકાય, બટ જેમ તમે કીધું કપલમાં જઈએ તો કપલ બી સાથે એવું હોવું જોઈએ કે ચાલશે, ભાવશે ની ભાવના રાખવા જોઈએ. બજેટમાં બી થાય. અમે લોકો જેમ મેં કીધું, અમે નૈનીતાલ નીમ કરોલી બાબા અને કસાર દેવી ગયા, તો અમે લોકો હોસ્ટેલમાં રોકાયા, અમે લોકો ત્યાં સ્કૂટી લઈને ફર્યા. તો એ બજેટ ટ્રાવેલિંગ બરાબર છે. ફૂડમાં બી કેવું, જમવામાં બી અમે પ્રોપર 2 ટાઈમે જમવાનું પ્રોપર કરીએ, સવારે, સાંજે, બપોરે ચાવા પીએ. લોકલ ત્યાંનું અમે ફૂડ ટ્રાય કરીએ, સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરીએ. તો એ તમને ક્યાંક ને ક્યાંક બજેટમાં તમને બેનિફિટ કરે. હા, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તમે જોવા જાઓ તો તમે, જો તમારી પાસે પ્રોપર ટાઈમ હોય તો તમે લોકલ ટ્રાન્સપોર્ટેશન મસ્ત લઈ શકો. તમે લોકલ ટ્રાન્સપોર્ટેશન બહુ સસ્તું પડે, તમે એને પણ તમે યુઝ કરી શકો. શેરિંગ કેબ્સ ચાલે છે બધે, તો તમે એ પણ કરી શકો. પ્લસ તમે કઈ જગ્યાએ જાઓ છો, ત્યાંનું ટ્રાવેલિંગ શું છે, ત્યાં તમે કઈ રીતે પહોંચી શકો છો. હવે જેમ કે મારે સિક્કિમ જવું બરોબર છે, તો હવે ટ્રેનમાં જવું તો મને અલાઉન્ડ 2 દિવસ થઈ જાય. ફ્લાઇટમાં જવું તો મતલબ 5-6 કલાકમાં પહોંચી ગયો. બટ બજેટ મારું કે હું ટ્રેનમાં જઈશ તો મને સસ્તું પડશે. યસ. બટ સામે દિવસ વધશે, શું તમે મેન્ટલી પ્રમાણે રેડી તમે ટ્રાવેલ કરવા જાઓ છો તો પછી પ્યોર ટ્રાવેલ. બજેટ ત્યાં તમને થાય. ઘણા લોકો અમારી સાથે આવે તો કે શું છે ને, હવે વાંધો નહીં, નોર્મલ હોટેલ ચાલશે. ઘણાનું મેં માઇન્ડસેટ એવું હોય કે નહીં યાર, સુવા માટે તો પ્રોપર છે. ત્યાં પણ આખું માઇન્ડસેટ. તો તમે એટલું ફર્યા કે તમને એવોર્ડ પણ મળ્યો છે, એ શું એવોર્ડ છે એના માટે, ને શું એ એવોર્ડ શું હતો? એવોર્ડ્સ એના માટે છે કે હું અલગ અલગ જગ્યાએ ફરી રહ્યો છું, એની રીલ્સ બનાવી રહ્યો છું, અને એ જગ્યા વિશે હું બધાને બતાવી રહ્યો છું કે આ જગ્યાનું આમ મહત્વ છે કે આ છે એના છે. તો એની માટે હું ધીરે ધીરે રીલ્સ બનાવતો અલગ અલગ જગ્યાની ટ્રાવેલ કરી રહ્યો છું, અલગ અલગ જગ્યાએ. સો ધીરે ધીરે વાયરલ થઈ રહી છે બધી રીલ્સ. તો એની માટે એક ટ્રાવેલ બ્લોગર ઓફ ધ યર એવી રીતે મને એવોર્ડ આપ્યા. હવે તમને એક પ્રશ્ન કરવામાં આવે કે તમારે હવે છેલ્લી વાર કોઈ એક જગ્યાએ ફરવા જવાનું છે, તો એ જગ્યા કઈ હશે? હવે એ ક્વેશ્ચનનો જવાબ છે નહીં મારી જોડે, બિકોઝ મારે તો ટ્રાવેલ કરવું જ છે. સો લાસ્ટ પ્લેસ મારા માટે કોઈ નથી, બિકોઝ હું ડેસ્ટિનેશન કહીશ તો પછી ટ્રાવેલિંગ પતી જશે. સો મારું એ કોઈ ડેસ્ટિનેશન નથી. મને કોઈ એકની એક જગ્યાએ તમે 50 વખત જવાનું કે હું જઈશ, હું નહીં કંટાળતો ટ્રાવેલિંગ, અને મને શોખ છે ટ્રાવેલ. સો તમારી ફેવરેટ જગ્યા જ્યાં તમને ખૂબ મજા આવી હોય, ત્યાં આમ કોઈ કહે તો ત્યાં હજી 6 મહિના રોકાઈ જવાનું મન થાય? એવી ફેવરેટ જગ્યાઓ તો બહુ બધી, કે મનાલી ઓબ્વિયસલી. હું એવરી સમર 2 થી 3 મહિના હું મનાલી રહું છું, બિકોઝ મારા ભ્રિગુલેક ટ્રેકના કેમ્પ્સ ચાલતા હોય છે, જે મારું છે. તો ઓલમોસ્ટ હું 2-2.5 મહિના હું ત્યાં રહું છું. પછી જેમ વિન્ટર આવશે તો વિન્ટર અમારું ચોકતા ઋષિકેશ ચાલુ થશે.
તમે ત્યાં રેગ્યુલર જવા આવવાનું છે. સ્પીતિનું રેગ્યુલર છે. જેસલમેર મારો મેક્સિમમ અત્યારે કન્ટિન્યુ છે. કેમ કે લાસ્ટ અત્યાર સુધી કહું તો હું અત્યાર સુધી 5 વખત જઈ આવ્યો આ 2 મહિનામાં. તો એ મારું કન્ટિન્યુ છે. એટલે એવરી સિઝન પ્રમાણે અલગ હું બધી જ લોકો મને જ્યાં કહો ત્યાં ટોપ 5 પ્લેસ કર્યું હોય ઇન્ડિયાની યસ. કે જે જીવનમાં મસ્ટ વિઝિટ, ટોપ 5 પ્લેસ તો એ કઈ હોય? મારા માટે ટોપ 5 પ્લેસીસમાં એટલું પહેલું તો ઓબ્વિયસલી સ્પીતિ વેલી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ, અને એની જોડે હેમકુંડ સાહેબ જે છે વર્લ્ડનું હાઈએસ્ટ ગુરુદ્વારા, બહુ જ બ્યુટિફુલ પ્લેસ છે એ છે. થર્ડ લદ્દાખ બી જઈ શકાય, સિક્કિમ બી સરસ છે. અને પછી જંગલમાં મને ગમે ત્યાં મૂકી પણ જતો રહીશ. હવે રિસન્ટલી ધીરે ધીરે નવા પ્લેસીસ આવી રહ્યા છે. જવાઈ જે લેપર્ડ માટે બહુ ફેમસ થયું છે, જ્યાં આખા યુએસ મીન્સ વર્લ્ડથી લોકો આવી જાય. જવાઈ બી બહુ બેસ્ટ પ્લેસ છે. આપણું કચ્છ વ્હાઇટ રન જે બી બહુ જ સરસ છે. મને યાદ છે મારું સૌથી પહેલું બ્લોગર્સ મીટ કચ્છથી ચાલુ થયું. મારો ફ્રેન્ડ છે પ્રતિક, જે હાઈફીટ પીકે કરીને છે, જે મારો આઈડલ છે. જેણે મને રીલ્સ બનાવું ને એના માટે પ્રોત્સાહિત કર્યો કે તમે આટલું ફરો છો તો તમે રીલ્સ કેમ નથી બનાવતા, અને એનાથી તમે એટલીસ્ટ લોકોને નોલેજ પહોંચે કે આ જગ્યાએ છે, આ જગ્યાએ છે. અને મારી રીલ્સ ઘણી બધી વાયરલ થઈ છે, અને મારા માટે ઘણું પોઝિટિવ બી છે કે લોકો એ જગ્યાએ જોવા માટે આવે છે અને એ લોકો જગ્યા જોવે છે. પ્લસ હું મારાથી કોઈ ન્યૂઝ કન્વે કરો હોય તો હું કરી શકું કે ભાઈ આ જગ્યાએ તમે જાઓ, પ્લીઝ કચરો ના કરો, આ ના કરો. ટ્રેક્સ અમે ઇવન ટ્રેકિંગમાં બી અમે કચરો પડાવડાવી હતી. તો ઘણું બધું કન્વે થાય છે. મારી સાથે મારા ટીમ મેમ્બર્સ છે બધા. એક તો અમારા નરસિંહભાઈ છે અમારા, જે મારી રીલ્સને બધું એડિટ કરે છે, પુષ્પા, બીજા ઘણા બધા છે મારા મિત્રો, જે ક્યાંક ફ્રન્ટ અને બેક બંને જગ્યાએ મને બહુ હેલ્પફુલ થાય છે. સો જેમ તમે કીધું ટોપ 5 પ્લેસીસ બહુ અઘરું છે. 50 સુધી પહોંચી જાય આરામથી. હવે તમે જે હુડી પહેર્યું છે, હા, ઘણી યાદો આના સાથે જોડાઈ હશે, Yes. કારણ કે એ વિડીયો મેં જોયો હા, અને લગભગ ઘણા લોકોનું એ ડ્રીમ હોય છે અને એ તમે સપનું જીવી ચૂક્યા છો. હા. એના વિશે થોડુંક કંઈક. સો યસ, સ્કાય ડાઈવ મારું એક ડ્રીમ હતું અને મને ડ્રીમ પૂરું કર્યું હતું. લાસ્ટ 1-2 વર્ષ પહેલાં મેં નક્કી કર્યું છે કે મારી ઓછી એવરી બર્થડે, મારી બર્થડેના દિવસે હું કંઈક બહાર હોઉં, કાં તો માઉન્ટેન્સમાં હતું, કાં તો ગમે ત્યાં હું સોલો ફરવા જઉં. તો મને મગજમાં એક આઈડિયા દુબઈ છે, અને મારા ઘણા ફ્રેન્ડ્સ બધા કહે કે શું કરીશ ત્યાં? હું કહીશ તમને પછી ત્યાં તું થાર જીપ સફારી કરજે ને ફેરારી વર્લ્ડમાં જજે ને બુર્જ ખલીફામાં સૌથી હાઈટ ઉપર છે. મેં તો હું ક્યાંય નથી જવાનું. મેં હોસ્ટેલ બુક કરી, એકલો જ ગયો, ફ્લાઇટને બધું બુક કર્યું અને મારી બર્થડેના દિવસે સ્કાય ડાઈવ કર્યું. અને હું મારો વિડીયો તમે જોયો હશે, વિડીયોમાં પણ એ વસ્તુ અમારો જે ખુશી જે વ્યક્ત થાય છે ને ત્યાં, કે હું આના માટે દુબઈ આવ્યો છું, મારું આ ડ્રીમ હતું. અને મેં જ્યારે રીલ મૂકી તો સારી વાયરલ થઈ ગઈ હતી. પણ ઘણા બધાએ મને મેસેજ કર્યો, બહુ ગુડ વિશિસ આપ્યા કે ભાઈ અમારું સપનું તે પૂરું કર્યું. અને મારા ઘરના ફેમિલીઝમાં બી ઘણા બધા એવા છે કે દર્શિત તું અમારી લાઈફ જીવી લો છે, કે જે અમે નથી કરી શક્યા એ તું કરે છે. એટલે આશીર્વાદ છે બધાના. ઓબ્વિયસલી યાર, ફ્રેન્ડ્સના સપોર્ટ અને આશીર્વાદ વગર વસ્તુ શક્ય નથી. અને સ્કાય ડાઈવ મારા માટે એટલું એ હતું ને કે મને બહુ બધા વિડીયોઝ જોયા હતા સ્કાય ડાઈવના. અને જેમ કે દુબઈમાં હવે ઇન્ડિયામાં પણ છે, પણ બને દુબઈ જવું. અને એમાં દુબઈમાં પણ 2 છે, એક ડેઝર્ટમાં અને એક પામ આઇલેન્ડ પર. મને પામ આઇલેન્ડ પર ખાસ નીચેથી વ્યૂ જોયું છે. મને વર્લ્ડ મારું કેવું છે મને જોયું છે. તો પછી જ્યારે ત્યાં હું ગયો, મને લોકો ઘણા કીધું તને ડર લાગે છે, કે મને સહેજ બી ડર નથી લાગતો. બિકોઝ મેં પેરાગ્લાઇડિંગ કર્યું છે, બંજી જમ્પ કર્યું છે, ઇન્ડિયાનું હાઈએસ્ટ બંજી જમ્પ મેં કર્યું, જેમાં તો મારે જાતે ફોલ થવાનું હતું. બરાબર, એમાં મને ડર નહીં લાગ્યો. તો આમાં તો પેલો પાછો માણસ છે, તો મને ડર સહેજે નહોતો.
ને હું ગયો એકલો જ હતો. એટલે પહેલું જે લોકો મારી સાથે કલીગ્સ હતા ને, જે મારા ચાર્ટરમાં, એ કોઈ દરેક જોડે કોઈ એક બે જણા હતા, હું એકલો જ બેઠો હતો. તો ઘણા અલગ અલગ બધા વર્લ્ડ દેશમાં જેલા હતા. બધા મને પૂછે, આર યુ અફ્રેડ? એમ નો, મને બીક નથી લાગતી. યુ આર હેપી, ખુશ છું કે હું મારું ડ્રીમ પૂરું કરું છે. ગુડ, વેરી ગુડ. એમ એટલે કંઈક બઝર આપ્યું. એ બઝર વાગે ને એટલે તમારો વાર વાગે કે ભાઈ ચલ તારો વાર વાગી ગયો. તો લોકો ગયા. પછી થોડું તમને કીધું કે પગ કઈ રીતે રાખવાના અને બધું કીધું. અને ધીમે ધીમે ચાર્ટર પાસે અમારો નંબર આવ્યો. ચાર્ટરમાં બેઠા બેઠા બધા શિવરિંગ એક થાય થોડું કે ગુસબમ્સ. ઉપર ધીમે ધીમે પ્લેન જેવી ઉપર નીચે કૂદવાનું છે. બટ હું એકદમ રિલેક્સ. અને મારો જે ઇન્સ્ટ્રક્ટર, મારો ગાઈડ જે મારી સાથે યુ આર વેરી હેપી, યુ આર એન્જોઈંગ. યસ, એને બી એમ થયું કે તને કે બીક નથી, કારણ કે મેં ઘણા વિડીયોઝ એવા બી જોયા છે કે જે લોકો બેહોશ થઈ ગયા હોય છે ડ્યુરિંગ ધ સ્કાય ડાઇવ. લોકોને એટલું માઇન્ડમાં ભરાઈ ગયું કે હું આટલું હાઈટથી કૂદી ગયું, બીકોઝ અરાઉન્ડ 13,000 ફીટ હતું. મને નથી લાગતો કે આર યુ રેડી? એટલે યસ. તો મારી પહેલાં મારો વિડીયોગ્રાફર કૂદ્યો અને એમણે કીધું કે આની સામે તું જેટલું જોઈશ તારો વિડીયો સારો આવશે. મેં કીધું હું આની સામે તો જોઈશ, પણ મારે નીચે પણ જોવું છે. નીચેનું કેવું દેખાય છે, કારણ કે મને પહેલો જ ફ્રી ફોલ. બીજું એક પ્લસ પોઈન્ટ મારો એ હતો કે હું વેઇટ ઓછું છું મારું. સો હું જેની જોડે જમ્પ કરી રહ્યો છું એને મારું વેઇટ નથી લાગી રહ્યું. સો પણ કે એ મને એમ કે હું ખુશ છું, જેમ મને મજા આવે તારી જોડે કૂદવાની, તો મને વેઇટ નથી લાગી રહ્યું. તો ચલો ગુડ. તો એને મને ફ્રી ફોલ પહેલી એમ જનરલી 40 સેકન્ડ અરાઉન્ડ હોય, એને મને 1 મિનિટ સુધી ફ્રી ફોલ કરાવે. એનો વોચ પહેરી હતી એણે, એમાં એર બતાવે. એમાં એ એર અમુક લેવલ આવે ને પછી પેરાશૂટ ખોલે, નહીં તો ફાટી જાય પેરાશૂટ, એવું એ લોકો છે. તો ઉપરથી જ્યારે નીચે આવતો હતો ને વિડીયોમાં હું લિટરલી ડાન્સ કરી રહ્યો છું, કારણ કે ઉપર હાથ પગ હલાવી રહ્યો છું ને હાર્ટ બનાવી રહ્યો છું ફ્રી ફોલમાં. જ્યાં લોકો સ્ટોક થઈ જાય છે ને, હું ફ્રી ફોલમાં એન્જોય કરી રહ્યો. અને જેને કીધું આર યુ ઓકે? કીધું યસ, આઈ એમ વેરી ઓકે. યુ આર એન્જોઈંગ વિડીયો. એને બી મજા આવી. તો આવું કરશું, આવું આપણે આપણો વિડીયો બનાવી, આવો વિડીયો ઓકે. મેં કીધું બનાવીએ આપણે. અને કે ઓકે. પછી કે નાવ રિલેક્સ. પછી એને પેરાશૂટ, સ્મિત ભાઈ જે પેરાશૂટ ખોલ્યું અને જે સન્નાટો થયો છે, બીકોઝ ફ્રી ફોલ 140 સ્પીડથી તમે નીચે કૂદો છો. તમે લિટરલી નીચે આવી રહ્યા છો, તમે ચશ્મા પહેર્યા છે, તમારું આખું ગાલ ને તમારા બધું ઉપર જઈ રહ્યું છે અને નીચે સન્નાટો છે એકદમ. નીચે તમે જોઈ રહ્યા છો અને પછી એકદમ તમને સાયલેન્ટ મળે તમને એકદમ. જે ફિલિંગ હતી ભાઈ, અને હું જે આમ રિલેક્સ થયું એ ટાઈમે. અને વિડીયોમાં બી એ વસ્તુ બોલ્યો હતું કે યાર મારું ડ્રીમ મેં પૂરું કર્યું મારી જાતે. મને બહુ જ ખુશી હતી. નીચે આવ્યા, નીચે આવીને મને ઇન્સ્ટ્રક્ટરે કીધું કે યાર યુ આર વેરી પ્રોફેશનલ. કીધું મેં પહેલી વાર જ કરી ભાઈ, હું બી પહેલી વાર જ કૂદ્યો છું સ્કાય ડાઈવમાં. મને કે ના, કે યુ આર વેરી હેપી. એમ કે અમને બી મજા આવી. થેન્ક યુ સો મચ. એમ કે પહેલું તો થેન્ક યુ કે તમે મને જીવતો પાછો લાગ્યા. What was the first thought after you landed at the જે આપી તમારું જે ઉતરવાનું હશે, ત્યાં પબ્લિક હશે બધી, એ જતી વખતે એક ગમે તેટલી ખુશી હોય પણ એક મગજમાં રહેતો ખરા કે ઉપરથી આટલું કૂદવાનું છે. ઉતર્યા પછી આમ શું ફિલિંગ હતી, શું થોટ હતા? ઉતર્યા પછી લિટરલી કહું ને તો થોડું પાણી આવ્યું આંખમાં. બસ મારું ડ્રીમ પૂરું થયું. અને મને એ બી ખબર છે કે મેં બહુ બધા લોકોના ડ્રીમ પૂરા કર્યા છે. બીકોઝ ઘણા લોકો, જેમ મેં કીધું ને કે ઘણા લોકો મને જોઈને જીવી ગયા. બરાબર છે. હું બહુ બ્લેસ્ડ છું કે મને આવા ફ્રેન્ડ્સ ને આવા લોકો મળ્યા છે કે જે અમુક ફ્રેન્ડ્સ મને આઈડલ માને છે, જે મને ફોલો કરે. તો હું એ લોકોનો ડ્રીમ જીવ્યો છું, મારું ડ્રીમ જીવ્યો છું. એ મને એક બહુ ઘૂસ બમ્સ હતા કે યસ, કે મેં કરી લીધું. અને લિટરલી નીચે ઉતર્યો, મેં મારો જે ઇન્સ્ટ્રક્ટર હતો એને મેં હગ કર્યું, થેન્ક યુ સો મચ. એમ અને જે વિડીયોગ્રાફર હતો એને મેં કીધું થેન્ક યુ સો મચ. એમ કે એ પણ મારા માટે કૂદ્યો. બરાબર છે. ભલે આપણે પૈસા આપીએ છીએ કે ગમે તે છે, બરોબર છે, બટ ક્યાંક ને ક્યાંક તો જીવ જોખમમાં છે. ભાઈ મને કોઈ એમ કહે છે તો દિવસમાં તારે 5 વખત ઉપરથી કૂદવાનું છે 13,000, તો મને બી ક્યારેક વિચાર આવશે.
ડેફિનેટલી. કારણ કે એ જેટલો એર આવું બધું આવું એ બહુ જ મેટર કરે છે. તો જે તમે કીધું બહુ સ્પીચલેસ હતી એ વખતે, હું શું બોલું એ મને નથી ખબર એમ. જિંદગી ના મિલેગી દોબારા વાળો સીન કહી પિઘલે શકાય. નીલમ सा 100% बहता हुआ ये 100% કહી શકાય. અને હું ત્યાંથી બાય વોક હોસ્ટેલ આવે, મારી 20 મિનિટ્સનું વોક હતું ત્યાં. અને 47th ફ્લોર ઉપર રહેતો હતો ઓલરેડી. તો અમે ઉપર અમે મજા કરતા હતા એની જોડે. મેં તો માય બિલ્ડિંગ વોઝ ધેર. ઓકે ટર્ન અરાઉન્ડ. મેં કહ્યું ચાલો ત્યાં લઈ જાઉં કે નો નો તમે અહીંયા જતા રહો, બધી જઈશ એમ. અને રિયલી કે કંઈક ને કંઈક એડવેન્ચર કરવું જોઈએ લાઈફમાં. આટલું ફર્યા, એડવેન્ચર કર્યું, ઘણા નવા જૂના સારા ખોટા ઘણા અનુભવ થયા હશે. બહુ જ. શું અનુભવ ઉપરથી શું શીખવા મળ્યું? કેવા વેલ્યુઝ એડ થયા લાઈફમાં? વેલ્યુઝ તો કહું ને તો જે મારા રેસ્ક્યુઝ થયા, બરાબર છે, જે હું રેસ્ક્યુ ઘણા બધી જગ્યા થયો, ઘણા બધા મારો શોખ એક છે કે ભાઈ નવી નવી જગ્યાએ જાઉં, નવા નવા લોકોને મળું અને નવું નવું શીખવું. આ મારો શોખ મેઇન છે. તો આ શોખ એવો છે ને કે ક્યારેય પૂરો નહીં થવાનો. અને જે મેં કીધું ને કે વેલ્યુઝમાં કે મેઇન વસ્તુ છે કે હું જ્યારે બી ટ્રાવેલ કરું છું ત્યારે મને કોઈ જજ નથી કરતું. બરોબર છે કે હું સોલો બી ક્યાંય જાઉં છું, સોલો ટ્રાવેલિંગની મજા બી આ જ છે કે ત્યાં તમે કોણ છો તમને કોઈ ઓળખતું નથી. એની એક મજા છે. ધીમે ધીમે ખબર પડે કે ના બી જેમ ઇન્ટરેક્શન વધે ત્યારે હું ભાઈ ના આ બી જોરદાર માણસો બી ટ્રાવેલ કરે છે, ઇઝ અ નોલેજેબલ એમ. તો એ વખતે લાગે કે ના છે ટ્રાવેલ કરવું. અપકમિંગ તમારા કેવા પ્લાન છે? લોકોને જોડાવવું હોય તમારી સાથે તો તમારા નજીકના ભવિષ્યમાં તમે કોઈ એવા ટ્રેક કરાવવાના હોય કે એવી કોઈ જગ્યા વિઝિટ કરાવવાનો હોય તો એ જરૂર જણાવો, તો કોઈને તમારી સાથે જોડાવવું હોય તો જોડાઈ શકે. તમે વાત સાચી કીધી. મારી જોડે ઘણા બધા એવા આવે છે કે દર્શનભાઈ તમે જ્યારે જાઓ ત્યારે અમારે આવું કે મજા આવે છે એમ કે એકચ્યુઅલી. અને ઘણા બધા જગ્યાઓ હું જાઉં છું, માઉન્ટેન્સ છે, જેમ કે હું 31 જાન્યુઆરીએ સ્પીતિ વેલી જઈ છું, વિન્ટર સ્પીતિ વેલી બાઇક. ત્યારે બી હું જવાનો છું. આઈને 23rd ફેબ હું ચોકટા ઋષિકેશ જવાનો છું. અને એની પહેલાં હું 28 તારીખે જેસલમેર જઈ રહ્યો હમણાં જ. સો એવરી મંથ મારું આવું કંઈક ને કંઈક ચાલુ હોય છે. અને જે મારી પ્લેટફોર્મ જે છે કદમ ધ ટ્રેક એન્ડ ટ્રાવેલ ફરવા માટે બને. ઓનેસ્ટલી મારી જે ટીમ છે બધા મને ટ્રાવેલમાં મળ્યા છે. કોઈ અમે પ્યોર એવું કોઈ નથી કે ભાઈ કાકા પપ્પાના ભાઈના છોકરા, કોઈ નથી. ભાઈ ક્યાંક ટ્રાવેલ કરે છે લોકો, ક્યાંક ટ્રાવેલમાં કનેક્શન થયું છે અને ટ્રાવેલમાં મળ્યા છે. એવી રીતે મારી ટીમ અને મારું બેકવર્ડ મારી ટીમ છે. તો બસ કોઈને આવવું હોય તો તમે લિંક આપણે કદમ ધ ટ્રેક એન્ડ ટ્રાવેલ છે અને આપણે મૂકી દઈશું. એમાં આવે છે રેગ્યુલર્સ આપણી અપડેટ. બસ જવાના છીએ ફરવા, રખડીએ છીએ અમે. રખડી અમારી પાસે રખડવાનું. બસ તો તમારી ટીમ સાથે મારી પણ ટીમ રખડવામાં જોડે થવાની જ છે હવે. કારણ કે જે ફરવાનો અનુભવ હોય છે ને દરેક માટે અલગ અલગ હોય છે. તમે જે પહાડમાં જાઓ છો તો એ તમે એકલા જ જાઓ છો, ભલે તમે ગ્રુપને લઈને જાઓ છો, તમારો અનુભવ, તમારી ફિલિંગ અને એ ફિલિંગ આપણે જીવનભર જોડે લઈને ચાલતા હોઈએ છીએ. ડેફિનેટલી અમારી જોડે જ્યારે અમે પેકેજીસ એ બહાર પાડીએ છીએ ત્યારે ઘણા લોકો આવે કે ભાઈ બીજા લોકો સેમ પેકેજ આટલા રૂપિયામાં આપે છે, આટલું આપે છે. બરાબર, મને હું એમને એક જ વસ્તુ કહું કે ભાઈ તમે લારીમાંથી પણ તમે ફ્રૂટ લઈ શકો છો અને મોલમાંથી પણ ફ્રૂટ લઈ શકો છો. બટ કેવું છે કે તમે કોની જોડે જાઓ છો, તમને ત્યાંથી શું શીખવા મળશે એ. બિકોઝ હું 50 વખત જેસલમેર જઈશ, હું 50 વખત ફોર્ટમાં જઈશ અને હું ફોર્ટની અંદર હું મ્યુઝિયમ જોવા જઈશ. મને એવું નથી કે હું જઈ આવ્યો છું તો હું નહીં જોઉં. ના, હું જેટલું જાણું છું એટલું હું લોકોને કહીશ. એટલી મારી એ વસ્તુ છે. અને મને ખબર છે કે હું આટલા વર્ષોથી ટ્રાવેલ કરું છું કે ક્યાં કોની કેટલી નીડ છે એ મને ખબર છે. મારી સાથે ઓલવેઝ ફેમિલીઝ આવે છે ને સારા સારા ડૉક્ટર, એન્જિનિયર્સ, પછી વકીલ બધા જે છે, મારી ઓલવેઝ સારી પબ્લિક આવે. અને મારું એ બી એક મોટિવ છે, મારો એથિક્સ છે કે
સ્મોલ ગ્રુપ, 20 to 25 મેક્સ. મને નથી જોતા બહુ બધા. 25 ને હું ઓળખવો જોઈએ, 25 મને ઓળખવા જોઈએ, એનાથી વધારે મને નહીં. સો એ રીતે મારું આખું વર્ક કરવું વન ફાઇનલ મેસેજ કે બધા ટ્રાવેલ કરો કેટલું જરૂરી છે. જેમ ફાઇનલ મેસેજમાં કીધું, ટ્રાવેલ જરૂરી એના માટે છે કે તમારી લાઈફ, તમારા આજુબાજુના લોકો વગર શું છે એ તમને જાણવા મળે. પ્લસ જેમ મેં કીધું, ટ્રાવેલિંગ, ટ્રેકિંગ, કેમ્પિંગ કે કંઈ બી કરો છો, તમારે ઘરેથી શોપિંગ, તમે દૂધ લેવા, છાશ લેવા જાઓ છો તો એક્ટિવા કે બાઇક લઈને જાઓ છો, ત્યાં તમારે રેગ્યુલર ચાલવાનું છે. તમે ક્યાંક એકલા ફસાજો, તમારી લિમિટ કેટલી છે પુશ થશે. પ્લસ મેં જેમ કીધું, કલ્ચર, તમને કલ્ચર જાણવા મળશે કે ત્યાંનું કલ્ચર શું છે. જેમ કે તમે માઉન્ટેન્સમાં જાઓ છો, માઉન્ટેનનું કલ્ચર આખું ડિફરન્ટ છે. તમે રાજસ્થાન જાઓ છો, રાજસ્થાનનું કલ્ચર ડિફરન્ટ છે. તમે કેરાલા જાઓ છો, કેરાલાનું કલ્ચર ડિફરન્ટ છે. આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો, નેપાળ છે, ભૂતાન છે, સ્પીતિ છે, દરેક જગ્યાનું કલ્ચર અલગ છે. તમે ત્યાંથી તમે કંઈક ને કંઈક નવું શીખવા મળે. ટ્રાવેલની લિમિટ નથી, અને ટ્રાવેલ તમને પોતાને સમજતા શીખવા છે. તમને કહે ને કે ઇટ્સ મી ટાઈમ, ટ્રાવેલિંગ ઇટ્સ અ મી ટાઈમ. કે તમે ક્યાંક બેઠા છો, મસ્ત સનસેટ થાય છે, કે તમે સનરાઈઝ જોવો છો, તમે જે એ કનેક્શન જે તમારું પોતાની સાથે જે થાય છે ને, બહુ જ જરૂરી છે દરેક છે. હું ઓલવેઝ મારા ગ્રુપ બી લઈને જાઉં ને, હું સનસેટ જોવા જઈએ કે સનરાઈઝમાં જઈએ છે ને, હું એમને કહી દઉં પ્લીઝ 10-15 મિનિટ મોબાઈલ મૂકી દો, ફોટોગ્રાફી મૂકી દો, જસ્ટ ફીલ ધીસ. અને એ જે મેડિટેશન કહો કે જે બી કહો ને, એ એક અલગ મજા આવે. એટલું કે ને, ટ્રાવેલ તમને પોતાને મળતા શીખવાડે. ક્યાં વાત છે. આ વસ્તુ તો બસ આવી જ રીતે તમે ફરતા રહો, અને તમારા રીલથી લઈને તમારા કોન્ટેન્ટથી અમે પણ થોડું ઘણું ફરતા રહીએ, બસ એવી આશા. થેન્ક યુ સો મચ દર્શિતભાઈ, થેન્ક યુ સો જે મચ. તમે અનુભવ શેર કર્યા, જે વાતો કરી, ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. મને બી બહુ મજા આવી, અને ડેફિનેટલી આપણે સાથે ઘણું બધું ફરીશું હજુ બી, અને જઈએ જોડે ફરીથી પહાડ ઉપર. ચલો પહાડ ઉપર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.